નમસ્તે, જય માતાજી। કરાળના જૂના પેતૃક ઘરના આંગણામાં એ બપોરે જેટલા લોકો બેઠા હતા તેમાંથી કોઈએ કલ્પના પણ નહોતી કરી કે હંમેશા માતાની સામે માથું નમાવીને ઊભો રહેનારો નિરંજન અચાનક ટેબલ પર રાખેલો કાગડો ઉપાડશે અને તેમને બધાની સામે બે ટુકડામાં ફાડી નાખશે। વરંડાની બરાબર વચ્ચે લાલ પ્લાસ્ટિકનું ટેબલ રાખેલું હતું। તેની ચારે બાજુ સંબંધીઓ, પાડોશના વડીલો અને દેશમુખ પરિવારના પરિચિતોની ભીડ જમા હતી। વસુધા દેશમુખ સફેદ કિનારીવાળી ઘેલા લીલા રંગની નવવારી સાડી પહેરીને સૌથી આગળ બેઠા હતા। તેમના ચહેરા પર દુઃખી માતાનો અભિનય હતો, પરંતુ આંખોમાં એક વિચિત્ર આત્મવિશ્વાસ ચમકી રહ્યો હતો। તેમને વિશ્વાસ હતો કે આજે પણ તેમનો દીકરો તેમની દરેક વાત માની લેશે। તેમણે ધ્રુજતો અવાજ બનાવવાનો પ્રયત્ન કરતા કહ્યું, મેં આ ઘર માટે આખી જિંદગી લગાવી દીધી। પતિના ગયા પછી એકલા હાથે 4 બાળકોને ઉછેર્યા। આજે દીકરા પાસે પુણેમાં આટલો મોટો ફ્લેટ છે, વહુ લાખો કમાય છે, છતાં પણ મારી 3 દીકરીઓ દર ભટકી રહી છે। હું માત્ર એટલું જ ઈચ્છું છું કે બાનેરવાળો ફ્લેટ નિરંજનના નામે કરી દેવામાં આવે અને દર મહિને ₹1.25 લાખ ઘરના ખર્ચ માટે મળે। આમાં ખોટું શું છે? મૃણાલ સામે રાખેલી લાકડાની ખુરશી પર બેઠી હતી। તેનો એક હાથ પોતાના 5 મહિનાના ગર્ભ પર ટકેલો હતો અને બીજો ખુરશીના હાથાએ પકડેલો હતો। વરંડામાં હાજર નજરો તેના પર ટકેલી હતી, જાણે નિર્ણય પહેલાથી જ થઈ ચૂક્યો હોય અને હવે માત્ર તેને અપરાધી જાહેર કરવાની બાકી હોય। વસુધાની મોટી દીકરી કેતકીએ તરત જ માતાનું સમર્થન કર્યું। ભાભી એકલા આટલા બધા પૈસા લઈને શું કરશે? પરિવારમાં વહેંચશે ત્યારે જ તો બરકત થશે। રેવતીએ હોઠ મરોડતા કહ્યું, અમે લોકો કોઈ બહાના નથી, અમારો પણ ભાઈની સંપત્તિ પર અધિકાર છે। સૌથી નાની સરવરીએ ધીમા પણ સ્પષ્ટ અવાજમાં ઉમેર્યું, અને અમે ક્યાં સુધી નોકરીના નામે નાની મોટી જગ્યાએ અપમાન સહન કરતા રહીએ? ભૈયા ઈચ્છતા તો અમારા માટે કંઈક સારું કરી શકતા હતા। બધાની નજર નિરંજનને તરફ વળી। વસુધાએ દીકરા તરફ જોઈને એવો ચહેરો બનાવ્યો જાણે તેમણે અત્યારથી જ પોતાની જીત દેખાઈ રહી હોય। નિરંજને કાગળ હાથમાં લીધો। તે થોડી ક્ષણો સુધી તેને જોતો રહ્યો, પછી તેણે મૃણાલ તરફ જોયું। તેની આંખોમાં અપરાધ હતો, પણ આ વખતે તે અપરાધ ભાવની પાછળ એક નિર્ણય પણ હતો। તેણે કરારના પાના ફાડી નાખ્યા અને ટુકડા ટેબલ પર ફેંકી દીધા। ના ફ્લેટના કોઈના નામે થશે, તેણે કહ્યું, ના દર મહિને ₹1.25 લાખ આપવામાં આવશે। આંગણામાં એવો સન્નાટો છવાઈ ગયો કે નજીકના મંદિરની ઘંટડીનો અવાજ પણ સ્પષ્ટ સંભળાવા લાગ્યો। વસુધાનો ચહેરો પથ્થર જેવો થઈ ગયો। તું જાણે છે તું કોની સાથે વાત કરી રહ્યો છે? નિરંજનનો અવાજ પહેલીવાર ધ્રુજ્યો। નહીં, હા હું જાણું છું, હું મારી માતા સાથે વાત કરી રહ્યો છું, પરંતુ માતા હોવાનો અર્થ એ નથી કે તમે મારી પત્નીની કમાણી અને તેની સંપત્તિ પર કબજો કરી લો। કેતકી ખુરશી પરથી ઊભી થઈ ગઈ। ભૈયા અમને રોડ પર છોડી દેશો? નિરંજને 3 બહેનો તરફ જોયું। તમારા 3ના હાથ પગ સાજા નરવા છે, ભણેલી ગણેલી છો, કામ કરવાની ઉંમર છે, તમને લોકોને એવી કોઈ બીમારી નથી કે કામ ન કરી શકો। કામની બાબતમાં કોઈ એવી મજબૂરી નથી કે આખી જિંદગી કોઈ બીજાની કમાણી પર જીવો। માતાએ તમને રાખવા હોય તો પોતાની ઈચ્છાથી રાખે, પણ મૃણાલ તમારી જવાબદારી નથી। તેની વાત સાંભળતા જ વસુધાએ છાતી પર હાથ મૂકી દીધો। સંબંધીઓમાં ગણગણાટ શરૂ થઈ ગયો। કોઈએ નિરંજનના કૃતજ્ઞ કહ્યો તો કોઈએ વહુના વશમાં આવેલો દીકરો, પરંતુ તે દિવસે કોઈએ એ નહોતી ખબર કે પોતાની પત્નીના પક્ષમાં એક વાક્ય બોલવાની તાકાત ભેગી કરવા માટે નિરંજનને કેટલી ભયાનક સચ્ચાઈઓમાંથી પસાર થવું પડ્યું હતું। અને કોઈને એ પણ નહોતી ખબર કે મૃણાલે તે એક વાક્યની કિંમત પોતાના ગર્ભ, પોતાના સન્માન અને પોતાના જીવનના ડરથી ચૂકવી હતી। આ ટકરાવના લગભગ 4 મહિના પહેલા પુણેમાં ચોમાસું તેના પૂરા પ્રભાવમાં હતું। બાનેર પાષાણમાં લિંક રોડ પર સાંજના સમયે ધુમ્મસ જેવો ઝીણો વરસાદ છવાયેલો રહેતો હતો। કાચની ઊંચી ઇમારતો, ભીંજાયેલી ગુલમોહરની ડાળીઓ અને ટ્રાફિકની લાલ લાઇટો વચ્ચે મૃણાલ પટવર્ધનની દુનિયા બહારથી ખૂબ જ વ્યવસ્થિત દેખાતી હતી। 32 વર્ષની ઉંમરે મૃણાલ એક નાણાકીય ટેકનોલોજી કંપનીના જોખમ નિયંત્રણ વિભાગની વડી હતી। તેની ઓફિસ ખરાડીના વ્યાપારી વિસ્તારમાં હતી અને તેની માસિક આવક આશરે ₹3,60,000 હતી। તેણે આ મુકામ કોઈ વારસામાં નહોતો મેળવ્યો। કોલેજ પછી તેણે નાની નોકરીથી શરૂઆત કરી હતી। રાત્રે નાણાકીય પ્રમાણપત્રોનો અભ્યાસ કર્યો। કેટલીવાર પ્રમોશન માટે તેની અવગણના થઈ અને દરેક નિષ્ફળતા પછી પોતાની યોગ્યતાને પહેલા કરતાં વધુ કડક રીતે સાબિત કરી। બાનેરનો 3 બેડરૂમ વાળો ફ્લેટ તેણે લગ્નના 2 વર્ષ પહેલા ખરીદ્યો હતો। ડાઉન પેમેન્ટમાં તેની માતા સુનંદાએ પોતાની બચતમાંથી થોડી મદદ કરી હતી, પરંતુ લોનનો દરેક હપ્તો મૃણાલે પોતાની આવકમાંથી ચૂકવ્યો હતો। ઘરની દિવાલોના રંગથી લઈને રસોડાના લાકડાના અને બાલ્કનીના છોડ સુધીની દરેક વસ્તુ તેણે પોતાની પસંદગી અને પરિશ્રમથી ચૂંટી હતી। તેના લગ્ન નિરંજન દેશમુખ સાથે પારિવારિક ઓળખાણના માધ્યમથી થયા હતા। નિરંજન પીપરી ચિંચવડથી એક ઓટોગ્રાફ કંપનીમાં માનવ સંસાધન મેનેજર હતો। તેની આવક મૃણાલની તુલનામાં ઘણી ઓછી હતી, પરંતુ લગ્ન સમયે મૃણાલને આનાથી કોઈ વાંધો નહોતો। પહેલી મુલાકાતમાં નિરંજને પોતાનો પગાર વધારીને નહોતો કહ્યો। તેણે સાફ કહ્યું હતું કે હું બહુ અમીર નથી, પરંતુ દેખાડો કરીને કોઈને પ્રભાવિત પણ કરવા નથી માંગતો। તેની સરળતા મૃણાલને ગમી ગઈ। નિરંજન વાતચીતમાં શાંત હતો, વડીલોની સામે આદરથી બોલતો હતો અને નાના કર્મચારીઓ સાથે પણ સન્માનજનક વ્યવહાર કરતો હતો। મૃણાલે વિચાર્યું હતું
કે જીવનસાથી માટે આવક કરતાં વધુ જરૂરી ચારિત્ર હોય છે. લગ્નના શરૂઆતના મહિનાઓમાં નિરંજન ખરેખર સંવેદનશીલ પતિ સાબિત થયો. તે સવારે મૃણાલ માટે ચા બનાવતો, અઠવાડિયાના અંતે કરિયાણાનો સામાન લાવતો અને મોડી રાત સુધી કામ કરીને તેના પાછા ફરવાની રાહ જોતો. જ્યારે મૃણાલ ગર્ભવતી થઈ ત્યારે ખુશીથી તેની આંખો ભરાઈ આવી હતી. તેણે તે જ રાત્રે બાલ્કનીમાં રાખેલા તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવ્યો અને કહ્યું હતું કે હવે આપણું ઘર ખરેખર પૂરું થઈ જશે. પરંતુ મૃણાલે ધીમે ધીમે સમજ્યું કે નિરંજનનો નમ્ર સ્વભાવ માત્ર ભલાઈથી નહોતો બન્યો, તેમાં એક ઊંડી નબળાઈ પણ હતી. તે વિવાદથી ડરતો હતો, ખાસ કરીને પોતાની માતાની સામે. નિરંજનના પિતાનું અવસાન ત્યારે થયું હતું જ્યારે તે 12 વર્ષનો હતો. વસુધાએ કરારમાં સિલાઈ અને પાપડ બનાવવાનું કામ કરીને 4 બાળકોને ઉછેર્યા હતા. પરિવારના દરેક સમારંભમાં તેઓ પોતાની મુશ્કેલીઓનું વર્ણન કરતા અને લોકો તેમને ત્યાગની મૂર્તિ માનતા. નિરંજન પણ બાળપણથી તેવું સાંભળતો આવ્યો હતો કે તેની માતાએ તેના માટે પોતાનું જીવન નષ્ટ કરી દીધું છે અને હવે તેનો દરેક નિર્ણય માતાનું ઋણ ચૂકવવા માટે હોવો જોઈએ. વસુધાનો સંઘર્ષ વાસ્તવિક હતો, પરંતુ સમયની સાથે તેમણે તે જ સંઘર્ષને પોતાના બાળકો પર નિયંત્રણનું સાધન બનાવી લીધું હતું. તેમણે 3 દીકરીઓ પુખ્ત વયની હતી. કેતકીએ સૌંદર્ય પ્રશિક્ષણનો કોર્સ કર્યો હતો અને પર કોઈ પણ નોકરી 6 મહિનાથી વધુ ના કરી. ક્યારેક સલૂનની માલકીન તેને કડક લાગતી તો ક્યારેક ગ્રાહક અસભ્ય. રેવતીએ એક કપડાની દુકાનમાં અને પછીથી એક સોશિયલ મીડિયા એજન્સીમાં કામ કર્યું હતું, પરંતુ તેમને સામાન્ય પગાર અને નક્કી કરેલા સમયે ઓફિસ પહોંચવું અપમાનજનક લાગતું હતું. તે ઇન્ટરનેટ પર આલિશાન જીવનની તસવીરો મૂકતી અને પરિચિતોને કહેતી કે તે પોતાને ફેશન બિઝનેસ શરૂ કરવાની છે. સરવરી કેટલાય વર્ષોથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવાનો દાવો કરી રહી હતી. પુસ્તકો ખરીદતી, ટેબલની તસવીર ખેંચીને ઇન્ટરનેટ પર મૂકતી અને બીજા દિવસે બપોર સુધી સૂતી રહેતી. દરેક અસફળ પરીક્ષા પછી તે કહેતી કે વ્યવસ્થા ભ્રષ્ટ છે અને યોગ્ય લોકોને તક મળતી નથી. નિરંજન દર મહિને પોતાની માતાને પૈસા મોકલતો હતો. લગ્ન પહેલા આ તેનો અંગત નિર્ણય હતો, તેથી મૃણાલે ક્યારેય પ્રશ્ન નહોતો કર્યો. લગ્ન પછી તેણે માત્ર એટલું જ કહ્યું હતું કે બંનેએ પોતાના ખર્ચ, બચત અને આવનારા બાળકની યોજનાઓ સ્પષ્ટ રાખવી જોઈએ. નિરંજને સંમતિમાં માથું હલાવ્યું હતું, પરંતુ સંમતિ પછી પણ સત્ય ન બદલાયું. એક સાંજે મૃણાલે ઘરના ખર્ચનો હિસાબ કરતી વખતે જોયું કે નિરંજન તરફથી નક્કી કરેલી રકમ સતત ઓછી આવી રહી છે. તેણે સહજ અવાજે પૂછ્યું કે આ મહિને તારા તરફથી 300 ઓછા છે. કોઈ ઇમરજન્સી હતી શું? નિરંજને નજર ચોરાવતા કહ્યું. કેતકીને નવી મેકઅપ કીટ લેવાની હતી. કદાચ તેને એક સારી નોકરી મળી જાય. આવતા મહિને રેવતીને ફોન ખરીદવા માટે પૈસા મોકલવામાં આવ્યા. તે પછી સરવરીની પરીક્ષા, કોચિંગ, પછી વસુધાના ઘૂંટણની દવા. જ્યારે પછીથી ખબર પડી કે તે રકમમાંથી ઘરના નવું ટેલિવિઝન ખરીદવામાં આવ્યું, મૃણાલે વાંધો પૈસાની માત્રા પણ નહીં, પણ જૂઠ પર ઉઠાવ્યો. પોતાની માતાની મદદ કરવી કોઈ ખોટી નથી, તેણે શાંત અવાજે કહ્યું, પણ આપણને દર મહિને એ ખબર હોવી જોઈએ કે આપણો પૈસો ક્યાં જઈ રહ્યો છે. બાળક આવવાનું છે, હોસ્પિટલ, વીમો, ભવિષ્યની બચત, બધાની યોજના બનાવવી પડશે. નિરંજને તેનો હાથ પકડી લીધો. તું સાચું કહી રહી છે. હવેથી તને જણાવ્યા વગર કંઈ નહીં મોકલું. મૃણાલે તેના પર વિશ્વાસ કરી લીધો. થોડા અઠવાડિયા પછી ગણેશ ચતુર્થી આવવાની હતી. મૃણાલ ગર્ભાવસ્થાના 3જા મહિનામાં હતી. સવારની ઉલટીઓ હજી બંધ નહોતી થઈ, છતાં તેણે ઘરમાં નાની ગણપતિની પ્રતિમા સ્થાપિત કરવાની યોજના બનાવી હતી. તેની માતા સુનંદાએ ફોન પર કહ્યું હતું કે વધુ કામ ન કરે અને માત્ર સાધારણ પૂજા રાખે. તે સાંજે કરારથી વસુધાનો વિડીયો કોલ આવ્યો. સ્ક્રીન પર તેઓ રડતા દેખાયા. પાછળ એક દિવાલ પર પાણીના ડાઘ હતા. નિરંજન, તેમણે કહ્યું, 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે. જૂના ભાગની છતમાંથી પાણી ટપકી રહ્યું છે. રસોડામાં ઊભા રહેવું મુશ્કેલ છે. રાત્રે બાલટી રાખીને સૂવું પડે છે. નિરંજનનો ચહેરો તરત જ બદલાઈ ગયો. તમે પહેલાં કેમ ન જણાવ્યું? વસુધાએ સાડીના છેડાથી આંખો લૂછી. શું જણાવું? વહુના ઘરમાં બોજ બનવાની ઈચ્છા નહોતી. તારી બહેનોએ પણ કહ્યું કે ભૈયાનો પોતાનો પરિવાર છે, તેમને પરેશાન ન કરવા જોઈએ. વાત એવી રીતે કહેવામાં આવી હતી કે સાંભળનારને તરત જ અપરાધ ભાવ થાય. નિરંજને કોલ બંધ થતાં જ મૃણાલ તરફ જોયું. માતા અને બહેનોને થોડા દિવસો માટે અહીં બોલાવી લઈએ. છતનું સમારકામ થઈ જશે તો પાછી ચાલી જશે. મૃણાલ ચૂપ રહી. તે વસુધાના વર્તનની કેટલીક ઝલક લગ્ન પછી મળી ચૂકી હતી. તેઓ જ્યારે પણ પુણે આવતા, ઘરની દરેક વસ્તુની કિંમત પૂછતા. ક્યારેક કહેતા કે વહુએ દીકરાને પોતાના ઘરમાં રાખી લીધો છે. ક્યારેક મજાકમાં કહેતા કે મૃણાલના પગારનો અડધો હિસ્સો હવે દેશમુખ પરિવારનો છે. કેટલાક દિવસ? મૃણાલે પૂછ્યું. 2 અઠવાડિયા, નિરંજને ઝડપથી કહ્યું. વધુમાં વધુ 3. અને સમારકામનો અંદાજ? હું કાલે જ કરારના કોન્ટ્રાક્ટર સાથે વાત કરીશ. મૃણાલે ફરી પૂછ્યું. 3 બહેનોનું આવવું જરૂરી છે. તેમાંથી કોઈ સગાવાલાના ઘરે ન રહી શકે. નિરંજનના ચહેરા પર દુભાયેલા દીકરાનો ભાવ આવી ગયો. મૃણાલે પોતાના ગર્ભ પર હાથ રાખ્યો. તેનું મન સાફ ના પાડી રહ્યું હતું, પરંતુ વિવેક તેને કઠોર બનતું રોકી રહ્યો હતો. કોઈ વૃદ્ધ મહિલાને વરસાદમાં અસુરક્ષિત ઘરમાં રહેવું દેવું પણ તેને યોગ્ય ન લાગ્યું. તેણે શરત મૂકી. ઠીક છે,
તેઓ થોડા દિવસ રહી શકે છે, પરંતુ અત્યારે ખૂબ જ ઝડપથી થાકી જાઉં છું. રસોઈ બનાવવાની અને સફાઈની પૂરી જવાબદારી મારા પર નહીં હોય, અને જે રૂમને પણ આપણા બાળકની યોજના માટે તૈયાર કરી રહ્યા છીએ તે ખાલી જ રહેશે. નિરંજને તરત જ હા પાડી. હું બધું સંભાળી લઈશ. બીજા દિવસે મૃણાલે ગેસ રૂમ સાફ કરાવ્યો. તેમાં એક ડબલ બેડ હતો. સર્વરી માટે વધારાની ગાદી મંગાવવામાં આવી અને બેઠક રૂમના સોફાને રાત્રે પલંગની જેમ ખોલવાની વ્યવસ્થા કરવામાં આવી. મૃણાલે રસોડામાં સૂકો નાસ્તો, ચેવડો, ભાખર વડી, ચા અને દાળ ચોખા પણ રખાવી દીધા. તે ઈચ્છતી હતી કે મહેમાન આવે તો તેને અગવડ ન પડે, પરંતુ જ્યારે વસુધા અને તેમની ત્રણેય દીકરીઓ પુણે પહોંચી ત્યારે તેમના સામાનને જોઈને મૃણાલને પહેલી શંકા જાગી. તેઓ 2 અઠવાડિયા રહેવા આવનારા લોકોની જેમ નહોતા આવ્યા. તેમની સાથે 7 મોટા સૂટકેસ, 3 પ્લાસ્ટિકના બોક્સ, પથારીના પોટલા, રસોડાના 2 ડબ્બા અને એક સિલાઈ મશીન હતા. કેતકી પોતાનો આખો સૌંદર્યનો પ્રસાધનનો સામાન લાવી હતી. રેવતી પાસે કપડાથી ભરેલી 4 બેગ હતી. સર્વરી પુસ્તકોનો એક નાનો ડબ્બો અને જૂતાનું મોટું બોક્સ લઈને આવી હતી. મૃણાલે દરવાજા પર તેમનું સ્વાગત કરતા પૂછ્યું, આટલો બધો સામાન? વસુધાએ તેની આંખોમાં જોયા વિના જવાબ આપ્યો, જૂનું ઘર છે, સમારકામમાં કેટલો સમય લાગશે કોણ જાણે. વારંવાર કરારથી પુણે કોણ આવશે? નિરંજને હસીને વાતાવરણ હળવું કરવાનો પ્રયત્ન કર્યો. માતા હંમેશા જરૂર કરતાં વધુ સામાન બાંધે છે. અંદર આવતા જ વસુધાએ ઘરને એવી રીતે જોવાનું શરૂ કર્યું જાણે કોઈ મિલકતનું નિરીક્ષણ કરી રહી હોય. તેઓ હોલની મોટી બારી સુધી ગયા, બાલ્કની જોઈ, રસોડાના કેબિનેટ ખોલ્યા અને પછી બોલ્યા, આટલું મોટું ઘર છે પણ રહેવાવાળા માત્ર 2. ભગવાન પણ અજીબ વહેંચણી કરે છે. જેમને જગ્યા જોઈએ છે તેમને નથી આપતા, અને જેમને જરૂર નથી તેમને 3 રૂમ આપી દેશે. મૃણાલે વાત સાંભળી કરી દીધી. કેતકી અને રેવતી સીધા રૂમો તરફ ચાલી ગઈ. તેણે ગેસ રૂમ જોયો અને તરત જ ફરિયાદ શરૂ કરી દીધી. અમે 4 લોકો એક રૂમમાં કેવી રીતે રહીશું? કેતકીએ પૂછ્યું. રેવતીએ બાળકના માટે તૈયાર કરવામાં આવી રહેલા રૂમનો દરવાજો ખોલ્યો. અંદર દિવાલો પર આછો પીળો રંગ હતો. એક તરફ લાકડાની કબાટ અને બીજી તરફ પેક કરેલું પાનું રાખેલું હતું. આ રૂમ તો ખાલી છે, તેણે કહ્યું. હું અને સર્વરી અહીં સૂઈ જઈશું. મૃણાલે પાછળથી સ્પષ્ટ અવાજે કહ્યું, આ રૂમ બાળકના માટે છે. આમાં હજી સામાન વ્યવસ્થિત કરવાનો બાકી છે. કોઈ અહીં નહીં રહે. રેવતીએ હળવા હાસ્ય સાથે કહ્યું, બાળક તો 6 મહિના પછી આવશે. રૂમ અત્યારથી કેમ અનામત રાખ્યો છે? કારણ કે અમારો નિર્ણય છે, મૃણાલે ઉત્તર આપ્યો. બધાની નજર નિરંજન પર ગઈ. તે થોડી ક્ષણ અસહજ ઊભો રહ્યો, પછી બોલ્યો, થોડા દિવસની વાત છે, ગેસ રૂમમાં વ્યવસ્થા થઈ જશે. વસુધાએ તે સમયે કંઈ ના કહ્યું, પણ તેમના ચહેરા પર અસંતોષ સાફ દેખાયો હતો. પહેલી સાંજે મૃણાલે બધાના માટે વરણ ભાત, બટાકાનું શાક, ભાખરી અને દહીં મંગાવ્યા હતા. ગર્ભાવસ્થાના કારણે ખોરાકની ગંધથી તેને ઉલટી થવા લાગતી હતી. તેથી જ તેણે બહારથી ભરોસાપાત્ર ઘરગથ્થુ ભોજન મંગાવ્યું હતું. વસુધાએ થાળી જોતા જ કહ્યું, વહુના ઘરે પહેલીવાર આવ્યા અને ખાવાનું પણ બહારનું. અમારા સમયમાં ગર્ભવતી સ્ત્રીઓ 10 લોકોની રસોઈ બનાવીને પણ ખેતરના કામ કરતી હતી. નિરંજને ધીમા અવાજે કહ્યું, માતા, મૃણાલને સવારથી ઉલટી થઈ રહી હતી. વસુધાએ તરત જ વાત બદલતા કહ્યું, હું તો તેની ભલાઈ માટે કહી રહી છું. શરીરને કામની આદત રહેવી જોઈએ, નહીં તો પ્રસૂતિમાં મુશ્કેલી પડે છે. મૃણાલે જવાબ ના આપ્યો. તેણે વિચાર્યું, થોડા દિવસની વાત છે. બીજી સવારે તે 6:30 વાગ્યે ઉઠી. ઓફિસ જતા પહેલા તેને ડોક્ટર દ્વારા આપેલી દવા લેવાની હતી. રસોડામાં પહોંચી તો સિંકમાં રાતના વાસણોનો ઢગલો હતો. ભોજન બહારથી આવ્યું હતું, છતાં કોઈએ પ્લેટ પણ નહોતી ધોઈ. હોલમાં સર્વરી સોફા પર ફેલાઈને સૂતી હતી. ટીવી આખી રાત ચાલુ રહ્યું હતું. ચિપ્સના પેકેટ અને ચાના કપ ટેબલ પર પડ્યા હતા. મૃણાલે નિરંજનને જગાડ્યો. તે કહ્યું હતું, ઘરની જવાબદારી સંભાળીશ. નિરંજને ઘડિયાળ જોઈ અને ગભરાઈને બેઠો થઈ ગયો. હું હમણાં જ સાફ કરી દઉં છું. ત્યારે જ ગેસ્ટ રૂમમાંથી વસુધા બહાર આવ્યા. દીકરા પાસે સવારમાં વાસણ મંજાવશો? તે નોકરી પર જાય છે. મૃણાલે તેમની તરફ જોયું. હું પણ નોકરી પર જાઉં છું. વસુધાએ હસીને કહ્યું, તારી વાત અલગ છે. તને ઘર સંભાળવાની આદત હોવી જોઈએ. કાલે સવારે બાળક થશે તો નોકર પાસે માતાનું કામ ના કરાવી શકાય. તે એક વાક્યમાં એ જૂનો વિચાર છુપાયેલો હતો, જેના અનુસાર સ્ત્રી ભલે ગમે તેટલું કમાય, ઘરનો શ્રમ માત્ર તેની ફરજ માનવામાં આવે છે. મૃણાલે તે દિવસે કાંઈ ના કહ્યું. તેણે સફાઈવાળાને વધારાના સમય માટે બોલાવ્યો અને ઓફિસ ચાલી ગઈ. પરંતુ અગવડ ધીમે ધીમે આદત ન બની. તે દરરોજ વધવા લાગી. કેતકી બપોર સુધી સૂતી, પછી હોલની લાઇટોમાં ગ્રાહકો માટે વિડીયો બનાવવાનો દાવો કરતી. રેવતી મૃણાલની બાલ્કનીની તસવીરો ખેંચવાની જગ્યાની જેમ વાપરતી. તે ક્યારેય મૃણાલના કુશન બદલી નાખતી, ક્યારેક સજાવટનો સામાન રૂમની બહાર લઈ જતી. સર્વરીએ જમવાના ટેબલ પર પોતાના પુસ્તકો ફેલાવી દીધા હતા, પરંતુ ભણવા કરતાં વધુ સમય ફોન પર વિતાવતી. રસોડામાં સામાન અસામાન્ય ગતિએ પૂરો થવા લાગ્યો. મોંઘા ડ્રાયફ્રૂટ્સ, ફળો, ગર્ભાવસ્થા માટે મંગાવેલું પ્રોટીન મિશ્રણ અને કેફીન વગરની વિશેષ ચા થોડા દિવસોમાં ગાયબ થઈ ગઈ. એક સાંજે મૃણાલે જોયું કે કેતકી તે પ્રોટીન પાવડરથી ફેસ પેક બનાવી રહી છે. આ ખાવા માટે છે, મૃણાલે કહ્યું, અને ડોક્ટરે મારા માટે લખ્યું છે. કેતકીએ હસીને ઉત્તર આપ્યો, આટલું મોંઘું છે તો ચહેરા પર પણ અસર કરશે. થોડુંક વાપરી લીધું તો શું થઈ ગયું? મૃણાલે ડબ્બો તેના હાથમાંથી લઈ લીધો. પૂછ્યા વગર મારી વસ્તુ ના લેતી. વસુધા ત્યાં જ બેઠા હતા. તેમણે તરત જ કહ્યું, ઘરની બહેનો વચ્ચે આટલો હિસાબ કોણ રાખે છે?
તું દરેક વસ્તુ પર પોતાનું નામ કેમ લખે છે? મૃણાલે શાંત રહેવાનો પ્રયત્ન કર્યો, કારણ કે કેટલીક વસ્તુઓ વ્યક્તિગત હોય છે. લગ્ન પછી સ્ત્રીનું અંગત શું રહે છે? વસુધાએ કહ્યું, તું દેશમુખ પરિવારની વહુ છે. મૃણાલે પહેલીવાર તેમના અવાજની અંદર છુપાયેલો દાવો સ્પષ્ટ સાંભળ્યો. આ માત્ર ખાવા કે સૌંદર્ય પ્રસાધનનો પ્રશ્ન નહોતો. વસુધા માનતા હતા કે લગ્ન પછી મૃણાલની મહેનત, આવક, ઘર અને અંગત સીમાઓ બધું જ તેમના પરિવારની મિલકત બની ચૂક્યા હતા. નિરંજને ફરી એ જ કર્યું જે દરેક તણાવપૂર્ણ પરિસ્થિતિમાં કરતો હતો. તેણે બંને પક્ષોને શાંત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સાચા અને ખોટાની વચ્ચે ઊભા રહેવાની હિંમત ન કરી. માતા, તમે પણ વાત વધારી રહ્યા છો, તેણે કહ્યું. પછી મૃણાલ તરફ વળીને બોલ્યો, અને તું પણ થોડું એડજસ્ટમેન્ટ કરી લે. આખરે થોડા દિવસોની જ તો વાત છે. મૃણાલે તેને પૂછ્યું. છતનું સમારકામ શરૂ થયું. નિરંજને ફોન જોવાનો દોડ કર્યો. કોન્ટ્રાક્ટર સાથે વાત ચાલી રહી છે. અંદાજ મળ્યો? હજી નહીં. તસવીરો માતાએ મોકલી હતી. તે તસવીરો મને બતાવો, નિરંજને અસહજ થઈને કહ્યું. તને મારા પર વિશ્વાસ નથી? મૃણાલે પહેલીવાર ઉત્તર ના આપ્યો. તે રાત્રે વરસાદ સતત પડતો રહ્યો. બારીના કાચ પર પાણીની ધારાઓ વહેતી રહી, અને હોલમાં ચારેય મહેમાનો મોડી રાત સુધી હસતા હસતા સિરિયલ જોતા રહ્યા. મૃણાલ પોતાના રૂમમાં સૂતી હતી. તેને ઊંઘ નહોતી આવી રહી. બહાર વસુધાનો અવાજ સંભળાયો. આ ફ્લેટ કેટલાનો હશે? રેવતીએ કહ્યું. ઓછામાં ઓછો 2 કરોડ. આ વિસ્તારમાં કિંમત તો બહુ વધી ગઈ છે. કેતકી હસી. ભૈયાની તો કિસ્મત ખુલી ગઈ. પોતે કંઈ ખરીદ્યું નહીં અને સીધા આટલા મોટા ઘરમાં રહેવા લાગ્યા. થોડી ક્ષણ પછી વસુધાનો અવાજ આવ્યો. ઘર વહુના નામે હોય કે દીકરાના? લગ્ન પછી તો પરિવારનું જ થાય ને. મૃણાલે અંધારા રૂમમાં આંખો ખોલી દીધી. તેની પાસે અત્યારે કોઈ નક્કર પુરાવો નહોતો, પરંતુ તેની અંદર કોઈ શાંત ચેતવણી જાગી ચૂકી હતી. તેણે પહેલીવાર અનુભવ કર્યો કે આ લોકો વરસાદથી બચવા માટે તેના ઘરે નહોતા આવ્યા. તેઓએ જાણવા આવ્યા હતા કે તેઓ સીમાઓ ક્યાં સુધી છે, અને જો તે દરેક વખતે ચૂપ રહેશે તો તેઓ માત્ર ઘરમાં જગ્યા નહીં બનાવે, તેઓ ધીમે ધીમે તેને જ એક ઘરમાં પરાઈ બનાવી દેશે, જેને તે પોતાના જીવનની સૌથી કઠિન મહેનતથી ઊભું કર્યું હતું. બીજી સવારે મૃણાલે ઉઠતા જ સૌથી પહેલા નિરંજન પાસે કરારવાળા ઘરની તસવીરો માંગી. તે રસોડાના કાઉન્ટર પાસે ઊભો રહીને ચા બનાવી રહ્યો હતો. તેને હાથ એક ક્ષણ માટે રોકાઈ ગયો. અત્યારે? તેણે પૂછ્યું. હા, અત્યારે જ. મૃણાલ સવારમાં ફરી એ જ વાત કેમ? કારણ કે તારી માતા અને બહેનો 2 અઠવાડિયા માટે આવ્યા હતા. 10 દિવસ થઈ ગયા છે. ના કોન્ટ્રાક્ટરનું નામ સરનામું ખબર છે, ના સમારકામનો અંદાજ, ના કામ શરૂ થવાની કોઈ માહિતી. મને માત્ર એટલું જાણવું છે કે ઘરની વાસ્તવિક સ્થિતિ શું છે. નિરંજને ફોન ખોલ્યો અને થોડીવાર સુધી તસવીરો શોધવાનો ઢોંગ કર્યો. પછી તેણે 2 ધૂંધળી તસવીરો બતાવી. એક તસવીરમાં દિવાલના ઉપરના ભાગમાં ભેજ હતો, અને બીજીમાં ભોંય તળિયે રાખેલી એક બાલટી. મૃણાલે તસવીરો ધ્યાનથી જોઈ. બંને તસવીરમાં એ જ દિવાલ હતી, પરંતુ પાણી ટપકતું હોય તેવું ક્યાંય દેખાતું નહોતું. રૂમનો બાકીનો ભાગ વ્યવસ્થિત અને સૂકો હતો. આ ક્યારની છે? તેણે પૂછ્યું. માતાએ તે દિવસે તારીખ જો નિરંતરે તસવીરની વિગતો ખોલી. તારીખ લગભગ 8 મહિના જૂની હતી. થોડી ક્ષણ સુધી તે ચૂપ રહ્યો, અને પછી તેણે કહ્યું, કદાચ તેમને જૂની તસવીર ભૂલથી મોકલી દીધી હશે. મૃણાલે તેની આંખોમાં જોયું. અથવા કદાચ કોઈ ઇમરજન્સી હતી જ નહીં. નિરંજને ચાનો કપ કાઉન્ટર પર રાખતા ચીડાઈને કહ્યું, તું દરેક વાતને ષડયંત્ર કેમ સમજે છે? જો માતા થોડા દિવસ આપણી સાથે રહેવા ઈચ્છતા હતા તો સીધું કહેવામાં તેમને સંકોચ થયો હશે. થોડા દિવસ? મૃણાલે હોલ તરફ ઇશારો કર્યો, જ્યાં 7 સુટકેસ દિવાલને અડીને પડ્યા હતા. સિલાઈ મશીન, શિયાળાના કપડાં, દસ્તાવેજો, આખી કબાટ અને જૂતાના 10 ડબ્બા લઈને કોણ થોડા દિવસ રહેવા નથી આવતું? નિરંજને ધીમા અવાજે કહ્યું, હું તેમની સાથે વાત કરીશ. મૃણાલ સમજી ચૂકી હતી કે આ વાક્ય તેને કાયમી બચાવ હતો. તે વાત કરવાનો વાયદો કરતો, પછી સાચા સમયની રાહ જોતો, અને તે સાચો સમય ક્યારેય ન આવતો. ગણેશ ચતુર્થીના 2 દિવસ પહેલા વસુધાએ જાહેરાત કરી કે આ વખતે ઘરમાં મોટી પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. મૃણાલે પહેલાથી જ એક નાની પર્યાવરણ અનુકૂળ પ્રતિમા બુક કરાવી હતી, કારણ કે ડોક્ટરે તેને વધુ પડતા થાક અને ભીડથી બચવાની સલાહ આપી હતી. વસુધાએ તેની યોજના સાંભળીને નાક ચડાવ્યું. આટલા મોટા ઘરમાં નાની અમથી મૂર્તિ? લોકો શું કહેશે? દેશમુખ પરિવારનો દીકરો પુણેમાં રહે છે, અને ગણપતિ એવા લાવે છે જાણે ભાડાના એક રૂમમાં રહેતો હોય. મૃણાલે સમજાવ્યું, પૂજા શ્રદ્ધાથી થાય છે, પ્રતિમાના કદથી નહીં. હું અત્યારે લાંબા કાર્યક્રમો નથી સંભાળી શકતી. રેવતી તરત જ બોલી, ભાભીએ કાર્યક્રમ સંભાળવાનો જ ક્યાં છે? અમે કરી લઈશું. એમ પણ અહીંની સોસાયટીના લોકો આવશે તો અમારી પણ ઓળખાણ બનશે. કેતકીએ કહ્યું કે તે મહિલાઓ માટે બ્યુટી કન્સલ્ટન્ટનો નાનો સ્ટોલ લગાવી શકે છે. સર્વરીને લાગ્યું કે રાજકીય અને વહીવટી ક્ષેત્રના કેટલાક મહત્વના લોકો પૂજામાં આવી શકે છે, જેનાથી તેના ભવિષ્ય માટે સંપર્કો બનશે. થોડી જ મિનિટોમાં મૃણાલની સાધારણ પૂજાને 3 બહેનોએ પોતાના ફાયદાની યોજનામાં બદલી નાખી. વસુધાએ નિરંજનને કહ્યું, પૂજાનો ખર્ચ દીકરો ઉપાડશે. આખરે તેના ઘરના પહેલા ગણપતિ છે. નિરંજને મૃણાલ તરફ જોયું. આપણે બંને મળીને કરી લઈશું. આપણે બંને? મૃણાલે પૂછ્યું. તારા ખાતામાં આ મહિને કેટલા બચ્યા છે? નિરંજન ચૂપ થઈ ગયો. તેણે પગાર મળતા 400 કરાર મોકલી દીધા હતા, અને કેતકીની કથિત વ્યવસાય માટે 2000 અલગ આપ્યા હતા.
અંતે પૂજાનો મોટા ભાગનો ખર્ચ મૃણાલના ક્રેડિટ કાર્ડ પર થયો. ફૂલોની સજાવટ, મીઠાઈઓ, પંડિત, ભોજન અને મહેમાનો માટે ભેટ સોગાતો દરેક ખર્ચને વસુધાએ પરિવારની પ્રતિષ્ઠાનું નામ આપ્યું. પૂજાના દિવસે મૃણાલ સવારથી થાકેલી હતી છતાં તેણે પીળા રંગની પહેરણી સાડી પહેરી, જે તેની માતા સુનંદાએ લગ્ન પછીથી પહેલી ગણેશ ચતુર્થી પર આપી હતી. તેણે માત્ર હળવા ઘરેણાં પહેર્યા અને મોટા ભાગનો સમય એક બાજુ બેસી રહી. ઘર લોકોથી ભરાઈ ગયું. વસુધા દરેક મહેમાનને પ્લેટ ફેરવીને એવી રીતે બતાવતી જાણે તે તેમનું પોતાનું ઘર હોય. આ હોલ અમે ખુલ્લો રાખ્યો છે, તેઓ કહેતા, અને સામેનો રૂમ બાળકના માટે છે. બાકીના રૂમોની વ્યવસ્થા પછીથી બદલીશું. અમે એ શબ્દ મૃણાલની અંદર ખૂંદતો રહ્યો. રેવતીએ બાલ્કનીમાં ઊભા રહીને ઘણી તસવીરો ખેંચાવી અને સોશિયલ મીડિયા પર લખ્યું, અમારા પુણેવાળા ઘરમાં બપ્પાનું આગમન. મૃણાલે પોસ્ટ જોઈ તો તેણે શાંત અવાજે કહ્યું, આ ઘર તમારું નથી. કૃપા કરીને એવી ભાષા ન લખો જેનાથી ખોટો અર્થ નીકળે. રેવતીએ હસીને ફોન ખિસ્સામાં મૂકી દીધો. ભાભી, લોકો પોસ્ટના શબ્દોનો કાનૂની અર્થ નથી કાઢતા. તમે હર સમયે ઓફિસની જેમ કેમ વર્તો છો? સાંજે પૂજા પૂરી થયા પછી મૃણાલ પોતાના રૂમમાં ગઈ તો તેની પેટનીની કબાટ ખુલી હતી. લગ્નમાં પહેલી 2 રેશમી સાડીઓ ગાયબ હતી. તેણે હોલમાં આવીને પૂછ્યું, મારી વાદળી અને જાંબલી પેટની ક્યાં છે? કેતકીએ સહજતાથી કહ્યું, રેવતી અને મેં પૂજાના અદલા બદલી કરીને પહેરી લીધી હતી. હમણાં રૂમમાં રાખેલી છે. મને પૂછ્યું કેમ નહીં? વસુધાએ મીઠાઈની પ્લેટ ઉઠાવતા કહ્યું, આટલી બધી સાડીઓ બંધ કબાટમાં રાખવાથી શું ફાયદો? બહેનો પહેરશે તો સાડીની શોભા વધશે. મૃણાલે જોયું કે વાદળી પેટનીના પલ્લુ પર તેલનો ડાઘ હતો અને જાંબલી સાડીની કિનારી પર એક જગ્યાએ ખેંચાઈ ગઈ હતી. તેણે થોડીક ક્ષણ આંખો બંધ રાખી. અંદર ઉઠતા ક્રોધને રોકવા હવે તેના શરીર પર અસર કરી રહ્યો હતો. પેટના નીચેલા ભાગમાં હળવો તણાવ અનુભવાયો. તેણે સાડીઓ હાથમાં લીધી અને કહ્યું, આજ પછી કોઈ મારી કબાટ નહીં ખોલે. કેતકીએ ટોણો માર્યો. અમે ચોરી થોડી કરી છે. મૃણાલે તેની તરફ જોઈને કહ્યું, પરવાનગી વગર કોઈની અંગત વસ્તુ લેવી એ ચોરીથી શરૂઆત જ હોય છે. તે રાત્રે નિરંજને રૂમમાં આવીને કહ્યું, તારે બધાની સામે આટલું કઠોર નહોતું બોલવું જોઈતું. મૃણાલે સાડી પર લાગેલો ડાઘ બતાવ્યો. શું તને આ દેખાય છે? સાફ થઈ જશે. અને કબાટ ખોલવી એ તો તારી બહેનો જેવી છે. ના, મૃણાલે સ્પષ્ટ કહ્યું, તે તારી બહેનો છે. મારી સાથે તેમનો સંબંધ સન્માન પર નિર્ભર છે. લોહીના સંબંધનું નામ લઈને કોઈ મારી સીમાઓ તોડી ન શકે. નિરંજન થાકીને પલંગ કિનારે બેસી ગયો. માતા કહેતા હતા કે તું તેમને બહારના સમજે છે. જે લોકો મારા ઘરમાં રહીને મને બહારની બનાવી રહ્યા છે તેમને હું શું સમજું? નિરંજને ફરી એ જ શબ્દો કહ્યો. થોડું એડજસ્ટમેન્ટ કરી લે. મૃણાલે પહેલીવાર વિચાર્યું કે લગ્નમાં સૌથી ખતરનાક વાક્ય ક્યારેક અપમાનજનક નથી હોતું, બસ સાધારણ હોય છે. એડજસ્ટમેન્ટ કરી લે. સાંભળવામાં શાંત લાગે છે, પરંતુ જ્યારે દરેક વખતે માત્ર એક જ વ્યક્તિને કહેવામાં આવે તો તેનો અર્થ થાય છે કે પોતાની સીમા છોડી દો, પોતાનો અધિકાર છોડી દો, પોતાનો અવાજ છોડી દો. ગણેશ વિસર્જન પછી પણ પરિવારના પાછા ફરવાના કોઈ સંકેત નહોતા. ઉલટું વસુધાએ ગેસ રૂમની કબાટ ખાલી કરાવીને પોતાના કપડાં ગોઠવી દીધા. કેતકીએ હોલના એક ખૂણાને બ્યુટી પ્રોડક્ટના ગોડાઉનમાં ફેરવી નાખ્યો. રેવતીએ સોસાયટીના જીમ અને ક્લબ હાઉસનો ઉપયોગ શરૂ કરી દીધો. સર્વરીએ સિક્યોરિટી ગાર્ડને કહી દીધું કે તે ફ્લેટની કાયમી નિવાસી છે. મૃણાલે નિરંજન સાથે ફરી વાત કરી. આજે તેમને આવ્યાને 18 દિવસ થઈ ગયા. હું જાણવા માંગુ છું તે ક્યારે જશે? માતા કહી રહ્યા છે કે કરારનું ઘર હજી રહેવા લાયક નથી. શું તું ત્યાં ગયો હતો? કામમાંથી રજા ના મળી? કોન્ટ્રાક્ટર? તે કોઈ બીજા કામમાં વ્યસ્ત છે. બીજો કોન્ટ્રાક્ટર કેમ નહીં? નિરંજને માથું પકડી લીધું. મૃણાલ, કૃપા કરીને મને રોજ કઠેડામાં ઊભો ન કર. તું કઠેડામાં એટલા માટે ઊભો છે કારણ કે તું જવાબ નથી આપી રહ્યો. વિવાદ સંભાળીને વસુધા રૂમમાં આવી ગયા. અમારા રહેવાથી આટલી તકલીફ છે તો સાફ કહી દે ને નીકળી જાઓ. આવું કેમ નથી કહેતી કે એક વિધવા માતા અને 3 અપરિણિત બહેનો તારા માટે બોજ છે? મૃણાલે કહ્યું કે મેં તમને સંકટના સમયે થોડા દિવસ રહેવાની પરવાનગી આપી હતી. મેં કાયમી ધોરણે રહેવા માટે નહોતા બોલ્યા. વસુધાએ સાડીનો છેડો આંખો પર મૂકી દીધો. નિરંજન, જોઈ લે, મેં તને જન્મ આપ્યો, ભણાવ્યો, બહેનોની જરૂરિયાતો ઓછી કરીને તને શહેરમાં મોકલ્યો, અને આજે તારી પત્ની મને તારીખ આપીને ઘરની બહાર કાઢી રહી છે. નિરંજને તરત જ કહ્યું, માતા, કોઈ તમને નથી કાઢી રહ્યું. પછી તેણે મૃણાલ તરફ જોયું. એ નજરમાં વિનંતી નહીં પણ દબાણ હતું. મૃણાલ તે ક્ષણે સમજી ગઈ કે નિરંજને નિર્ણય લઈ લીધો છે. તેણે પત્ની સાથે ચર્ચા કર્યા વિના પોતાની માતાને રહેવાનો અધિકાર આપી દીધો હતો. તે માત્ર ખુલ્લેઆમ સ્વીકારતા ડરી રહ્યો હતો. આવનારા દિવસોમાં ઘરની વ્યવસ્થા વધુ બગડતી ગઈ. કેતકીએ પરવાનગી વગર કેટલીક મહિલાઓને ઘરે બોલાવવાનું શરૂ કરી દીધું. તે હોલમાં ફેશિયલ અને મેકઅપનું કામ કરતી, વપરાયેલા ટુવાલ બાથરૂમમાં છોડી દેતી અને સિંકમાં રંગ તથા ક્રીમ જામી રહેતા. રેવતીએ ફ્લેટની તસવીરો લઈને ભાડે કપડાં આપવાનું ઓનલાઈન પેજ બનાવ્યું. મૃણાલની કબાટમાંથી કપડાં કાઢીને તે સેમ્પલની તસવીરો ખેંચતી. એક દિવસ મૃણાલે પોતાની ઓફિસથી પાછા આવીને જોયું કે તેનો મોંઘો સફેદ બ્લેઝર એક અજાણી છોકરી પહેરીને ઊભી છે. આ શું થઈ રહ્યું છે? મૃણાલે પૂછ્યું. રેવતી ગભરાઈ ગઈ પણ તરત સંભાળીને બોલી, હું માત્ર ફોટોશૂટ કરી રહી છું, કપડું બહાર નથી જઈ રહ્યું. મૃણાલે છોકરી પાસેથી બ્લેઝર ઉતરાવ્યું અને રેવતીને કહ્યું, મારા પર્સનલ કપડાને તારા બિઝનેસમાં વાપરવાની પરવાનગી મેં નથી આપી. રેવતીએ ઊંચા આવાજે કહ્યું, તમે દરેક નાની વસ્તુને મુદ્દો બનાવી દો છો. બિઝનેસ શરૂ કરવામાં પરિવાર સપોર્ટ નહીં કરે તો કોણ કરશે?
વસુધાએ પણ તેનો પક્ષ લીધો. તારી પાસે કપડાની કમી નથી. છોકરી મહેનત કરવા માંગે છે તો તેને રોકી રહી છે. મૃણાલે ઉત્તર આપ્યો, મહેનત તે હોય છે જેમાં વ્યક્તિ પોતાનું સાધન લગાવે, કોઈ બીજાની વસ્તુઓ ચૂપચાપ ન વાપરે. નિરંજન તે સમયે ઓફિસમાં હતો. રાત્રે તેણે આખો મામલો સંભાળ્યો અને પછી રેવતીને માત્ર એટલું જ કહ્યું. મૃણાલે પૂછ્યું, બસ બીજું શું કરું? તે ભૂલ માની ચૂકી છે. રેવતીએ કોઈ ભૂલ નહોતી માની. તેણે રાત્રે સોશિયલ મીડિયા પર સ્પષ્ટ મેસેજ લખ્યો. કેટલાક લોકો પાસે પૈસા બહુ હોય છે, દિલ બહુ નાનું. મૃણાલના સહકર્મીએ તેને પોસ્ટ જોઈ અને આગલી સવારે તેને મોકલી દીધી. મૃણાલને પહેલીવાર અનુભવાયું કે ઘરની સમસ્યા હવે તેને પ્રોફેશનલ જીવનમાં સુધી પહોંચી શકે છે. તેણે પોતાની જૂની મિત્ર અને વકીલ ગૌરી અપ્ટેને ફોન કર્યો. કોલેજ પછી બંને અલગ અલગ ક્ષેત્રોમાં જતી રહી હતી, પરંતુ સંપર્ક જળવાઈ રહ્યો હતો. ગૌરીએ પૂરી વાત સાંભળ્યા પછી પૂછ્યું, ફ્લેટ ક્યારે ખરીદ્યો હતો? લગ્ન પહેલા. રજિસ્ટર માત્ર તારા નામે છે? હા. પેમેન્ટ કયા ખાતામાંથી થયું? મારા ખાતામાંથી. નિરંજને કોઈ દસ્તાવેજ પર સહમાલિક તરીકે સહી કરી છે? ના, ગૌરીએ ગંભીર અવાજે કહ્યું. તો સંપત્તિ પર તેનો કે તેના પરિવારનો કોઈ માલિકી હક નથી બનતો, પરંતુ માત્ર કાનૂની અધિકાર હોવો પૂરતો નથી. તારે રેકોર્ડ રાખવો પડશે. કયા દિવસે કોણ આવ્યું, કેટલા દિવસ રહેવાની વાત થઈ હતી, શું નુકસાન થયું, કોણે શું લીધું, બધું લખ. મૃણાલે કહ્યું, હું પોલીસ સુધી વાત નથી લઈ જવા માંગતી. મેં પોલીસની વાત નથી કરી, હું તૈયારીની વાત કહી રહી છું. જ્યારે લોકો વારંવાર સીમા તોડે છે ત્યારે યાદશક્તિ પર નિર્ભર ન રહો, પુરાવો રાખો. તે વાતચીત પછી મૃણાલે પોતાના લેપટોપમાં એક સુરક્ષિત ફોલ્ડર બનાવ્યું. તેણે ઘરના ખર્ચ અને અધિકૃત ખરીદી, નુકસાન પામેલી વસ્તુઓ અને પરિવારને મોકલેલા પૈસાની વિગતો નોંધવાનું શરૂ કર્યું. તેણે કબાટોના તાળા બદલાવી નાખ્યા અને પોતાના મહત્વના દસ્તાવેજો ઓફિસના લોકરમાં રાખી દીધા. થોડા દિવસોમાં આ સાવચેતી રાખવાનું કારણ સામે આવી ગયું. મૃણાલે બાળકના રૂમમાં આછા રંગનું પારણું, એક નાની કબાટ અને આરામ ખુરશી રખાવ્યા હતા. રૂમને તૈયાર કરવામાં તેને ભાવનાત્મક શાંતિ મળતી હતી. ઘરના તણાવ વચ્ચે એ જ રૂમ તેને યાદ અપાવતો કે તેના જીવનમાં હજી પણ એક નિર્દોષ ભવિષ્ય છે. એક શનિવારે તે પોતાની માતા સુનંદા સાથે પ્રીનેટલ ચેકઅપ માટે ગઈ. ડૉક્ટરે કહ્યું કે બાળક સ્વસ્થ છે, પરંતુ મૃણાલનું બ્લડ પ્રેશર સામાન્ય કરતાં થોડું વધારે છે. તેને તણાવથી બચવા અને પૂરતો આરામ કરવાની સલાહ આપવામાં આવી. તપાસ પછી સુનંદાએ કહ્યું, થોડા દિવસ મારી સાથે ચાલ. મૃણાલે માથું ધુણાવ્યું, ભાગવાથી સમસ્યા ખતમ નહીં થાય. ઘર મારું છે, હું કેમ જાઉં? સુનંદાએ દીકરીનો હાથ દબાવ્યો. ઘર માત્ર કાગળથી પોતાનું નથી બનતું. જ્યાં તારે હર સમયે પોતાની વસ્તુઓ બચાવવી પડે, ત્યાં મન સુરક્ષિત નથી રહેતું. જ્યારે મૃણાલ સાંજે પાછી પહોંચી તો બાળકના રૂમનો દરવાજો ખુલ્લો હતો. તેણે તાળું માર્યું હતું, પરંતુ સ્ટોપર પાસેનું લાકડું તૂટેલું હતું. અંદરનું દ્રશ્ય જોઈને તેનું શરીર સૂન થઈ ગયું. પારણું બહાર ગેલેરીમાં ખસેડી દેવામાં આવ્યું હતું. તેના પર ભારે સુટકેસ રાખેલી હતી. બાળકના કપડાના ડબ્બા જમીન પર ઊંધા પડ્યા હતા. દિવાલ પરથી વાદળના આકારવાળી સજાવટ ઉતારી લેવામાં આવી હતી. સરવરીના પુસ્તકો ટેબલ પર ફેલાયેલા હતા અને રેવતીના કપડાં કબાટમાં લટકી રહ્યા હતા. કેતકી ભોંયતળીએ ગાદલું પાથરી રહી હતી. મૃણાલે ધીમા પણ ધ્રુજતા આવાજે પૂછ્યું, આ કોણે કર્યું? વસુધા રૂમની બહાર આવ્યા. મેં કહ્યું હતું, 4 સ્ત્રીઓ એક નાના રૂમમાં ન રહી શકે. આ રૂમ કેટલાય મહિના ખાલી પડી રહેવાનો છે. તાળું કોણે તોડ્યું? નિરંજને સુથારને બોલાવ્યો હતો. મૃણાલ તરત જ નિરંજનને ફોન કર્યો. તે થોડીવાર પછી ઘરે પહોંચ્યો. તેના આવતા જ મૃણાલે તૂટેલું તાળું બતાવ્યું. તે આની પરવાનગી આપી. નિરંજને નીચું જોતા કહ્યું, માતા પરેશાન હતા. મેં વિચાર્યું થોડા સમય માટે. મેં તે વિચાર્યું. મૃણાલનો અવાજ ઊંચો થઈ ગયો. વસુધા વચ્ચે જ બોલ્યા, હજી બાળક જન્મ્યું પણ નથી. જન્મ્યા પછી પણ મહિનાઓ સુધી માતા પાસે સૂશે. ખાલી રૂમની પૂજા કરીશું. મૃણાલે પારણા પર રાખેલી સુટકેસ નીચે ઉતારી. તેની કિનારી પર ઊંડો ઉઝરડો પડી ચૂક્યો હતો. બધો સામાન અત્યારે જ બહાર નીકળશે. રેવતીએ કહ્યું, અમે પાછા પેલા નાના રૂમમાં નહીં જઈએ. મૃણાલે તેની તરફ ફરીને કહ્યું, તો પોતાનો સામાન લઈને કરાર જઈ શકો છો. વસુધા ચીસ પાડી ઉઠ્યા, તું મારી દીકરીઓને કાઢી રહી છે. હું મારા બાળકનો રૂમ પાછો લઈ રહી છું. નિરંજને મૃણાલનો હાથ પકડવાનો પ્રયત્ન કર્યો. અત્યારે તારી સ્થિતિમાં આટલો ગુસ્સો બરાબર નથી. તેને હાથ ઝટકી નાખ્યો. મારી સ્થિતિનો ઉપયોગ મને ચૂપ કરવા માટે ના કર. માતાની પણ ઉંમર થઈ રહી છે. માતાની ઉંમર તેમને મારા ઘરનું તાળું તોડવાનો અધિકાર નથી આપતી. નિરંજનની ધીરજ ખૂટી ગઈ. આ માત્ર તારું ઘર નથી. લગ્ન પછી હું પણ અહીં રહી છું. શું મને એક રૂમ વિશે નિર્ણય લેવાનો અધિકાર નથી? મૃણાલે થોડી ક્ષણ તેને જોયો. અધિકાર જવાબદારીમાંથી આવે છે. આ ઘરની લોન, જાળવણી, ટેક્સ અને મોટા ભાગનો ખર્ચ મેં ઉપાડ્યો છે. તું અહીં મારા પતિ તરીકે રહે છે, માલિક તરીકે નહીં. અને પતિ હોવાનો અર્થ એ પણ નથી કે તું મારી ગેરહાજરીમાં મારી મિલકતનું તાળું તોડી નાખે. નિરંજનનો ચહેરો લાલ થઈ ગયો. દરેક વાતમાં પૈસા ન ગણાવ્યા કર. હું પૈસા નથી ગણાવી રહી, હું સીમા બતાવી રહી છું. વસુધા અચાનક રડવા લાગ્યા. ત્રણેય દીકરીઓ માતા પાસે જઈને ઊભી રહી ગઈ. નિરંજન ચારે બાજુથી ભાવનાત્મક દબાણમાં ઘેરાઈ ગયો. અંતે તેણે મૃણાલને કહ્યું, આજની રાત રહેવા દે, કાલે કોઈ વ્યવસ્થા જોઈશું. મૃણાલ તે ક્ષણે સમજી ગઈ કે જો તે પોતે પગલું નહીં ભરે તો કાલ ક્યારે નહીં આવે.
તેણે સોસાયટીના સુથાર અને સફાઈવાળાને બોલાવ્યા. બધાની સામે સામાન બહાર કઢાવ્યો અને નવું તાળું લગાવી દીધું. વસુધા અને દીકરીઓ તેને એવી રીતે જોતા રહ્યા જાણે તેણે કોઈ ગુનો કર્યો હોય. તે રાત્રે પહેલીવાર નિરંજન હોલમાં સૂતો. પછીના 3 દિવસ ઘરમાં કોઈએ મૃણાલ સાથે વાત ન કરી. ભોજન જાણી જોઈને તેના માટે ન રાખવામાં આવતું. રસોડામાં તેની દવા પાસે તેલ અને મસાલાના ડબ્બા મૂકી દેવામાં આવતા. તેની કારની ચાવી જગ્યા બદલીને છુપાવી દેવામાં આવતી. આ પ્રત્યક્ષ હિંસા નહોતી, પરંતુ રોજબરોજની નાની યાતનાઓની એવી જાણ હતી જેનો ઉદ્દેશ્ય તેને અસ્થિર કરવાનો હતો. મૃણાલે ચૂપચાપ બધું જ નોંધી લીધું. તેણે પોતાના સેલરી એકાઉન્ટનો પાસવર્ડ બદલ્યો, સંયુક્ત ખાતામાંથી મોટી રકમ કાઢીને પર્સનલ સેવિંગ્સમાં ટ્રાન્સફર કરી અને નિરંજનને અગાઉથી સૂચના આપી દીધી કે હવેથી ઘરનો દરેક ખર્ચ ગુણોત્તર મુજબ થશે. નિરંજને મેસેજ વાંચીને પૂછ્યું, તું આર્થિક દિવાલ ઊભી કહી રહી છે? મૃણાલે ઉત્તર આપ્યો, હું આર્થિક સ્પષ્ટતા લાવી રહી છું. તારી માતા અને બહેનોના અંગત ખર્ચ આ ઘરનો ખર્ચ નથી. નિરંજને કહ્યું, તેઓ ભૂખ્યા તો ન રહી શકે ને? ભોજન હું નથી રોકી રહી, મોજ શોખ રોકી રહી છું. તે જ અઠવાડિયે મૃણાલે તેની માતા સુનંદા દ્વારા લગ્નમાં આપવામાં આવેલો પરંપરાગત સોનાનો ઠૂંસી હાર પહેરવાનો હતો. તેની ઓફિસમાં મહારાષ્ટ્ર દિવસ સંબંધિત સાંસ્કૃતિક કાર્યક્રમ હતો. તેણે કબાટ ખોલી અને લાલ મખમલનો ડબ્બો કાઢ્યો. ડબ્બો ખાલી હતો. થોડી ક્ષણ માટે તેને લાગ્યું કદાચ તેણે હાર કોઈ બીજી જગ્યાએ રાખ્યો હશે. તેણે આખી કબાટ જોઈ. લોખંડની નાની થેલી પણ ગાયબ હતી, જેમાં સોનાની 2 બંગડીઓ અને નથ રાખેલી હતી. તેના હાથ ઠંડા પડી ગયા. આ માત્ર મોંઘું ઘરેણું નહોતું. ઠૂંસી હાર તેની નાનીનો હતો, જેને સુનંદાએ રિપેર કરાવીને દીકરીને લગ્નમાં આપ્યો હતો. તે આપતી વખતે તેમણે કહ્યું હતું, જ્યારે પણ લાગે કે તું એકલી છે, આને પહેરી લેજે. આમાં 3 પેઢીઓની મહેનત અને આશીર્વાદ છે. મૃણાલે રૂમનો દરવાજો બંધ કર્યો અને શ્વાસ સામાન્ય કરવાનો પ્રયત્ન કર્યો. તાળા પર તોડફોડના કોઈ નિશાન નહોતા. એનો અર્થ એ હતો કે કોઈએ તેની ચાવીની નકલ બનાવી હતી અથવા તાળું ખુલ્લે રહેવાનો મોકો લીધો હતો. થોડા અઠવાડિયા પહેલા ગોરીની સલાહ પર મૃણાલે પોતાના બેડરૂમના એન્ટી એરિયામાં મોશન સેન્સિટિવ સિક્યોરિટી કેમેરો લગાવડાવ્યો હતો. કેમેરા માત્ર દરવાજા અને કબાટની સામેના ભાગ રેકોર્ડ કરતો હતો. તેણે રેકોર્ડિંગ ખોલ્યું. 2 દિવસ પહેલા બપોરે લગભગ 3 વાગ્યે સર્વરી રૂમમાં દાખલ થઈ હતી. તે થોડીવાર દરવાજા પર ઊભી રહી, પછી સીધી કબાટ પાસે ગઈ. તેણે પોતાના દુપટ્ટાના ગજવામાંથી નાની ચાવી કાઢી, લોકર ખોલ્યું, લાલ ડબ્બો બહાર કાઢ્યો અને ઘરેણાં પોતાની બેગમાં મૂકી દીધા. તે પછી તેણે બધું જ સાવધાનીપૂર્વક પાછું ગોઠવી દીધું. મૃણાલે વિડીયો 3 અલગ અલગ સુરક્ષિત જગ્યાએ સેવ કર્યો. પછી તેણે ગોરીને ફોન કર્યો. ગોરીએ પૂછ્યું, તું શું કરવા માંગે છે? પહેલાં તેને પાછું આપવાની એક તક આપીશ. એકલી સામનો ન કરતી, વાતચીત રેકોર્ડ કરજે. તે સાંજે બધા લોકો હોલમાં હતા. વસુધા સિરિયલ જોઈ રહ્યા હતા. કેતકી ફોન પર ગ્રાહક સાથે વાત કરી રહી હતી. રેવતી ઓનલાઈન શોપિંગ કરી રહી હતી અને સર્વરી પુસ્તક ખોલીને બેઠી હતી. મૃણાલે ટેલિવિઝન બંધ કરી દીધું. મારો ઠૂંસી હાર, 2 બંગડીઓ અને નથ ગાયબ છે. વસુધાએ તરત જ કહ્યું, ઘરમાં વસ્તુ રાખીને ભૂલી ગઈ હોઈશ. હું નથી ભૂલી. તો અમને એ કેમ કહી રહી છે? કારણ કે જેણે લીધું તે આ જ રૂમમાં બેઠું છે. સર્વરીના ચહેરાનો રંગ ફીકો પડી ગયો. મૃણાલે કહ્યું, હું 5 મિનિટ આપું છું. સામાન પાછો મૂકી દેવામાં આવે તો હું અત્યારે પોલીસને જાણ નહીં કરું. કેતકી ઊભી થઈ ગઈ. તમે અમારા પર ચોરીનો આરોપ લગાવી રહ્યા છો. રેવતીએ ફોનથી વિડીયો બનાવવાનું શરૂ કરી દીધું. પુરાવો હોય તો બતાવો. નિરંજને થાકેલા અવાજે કહ્યું. મૃણાલ, પહેલાં શાંતિથી શોધી લઈએ છીએ. મૃણાલે ટેલિવિઝનને પોતાના ફોન સાથે કનેક્ટ કર્યું અને રેકોર્ડિંગ ચાલુ કરી દીધું. સ્ક્રીન પર સર્વરી સ્પષ્ટ દેખાતી હતી. રૂમમાં કોઈ અવાજ ન બચ્યો. સર્વરીએ થોડી ક્ષણ સ્ક્રીન જોઈ, પછી તેનો ચહેરો આંસુઓથી ભરાઈ ગયો. તે અચાનક રડતા રડતા બોલી, મેં ચોરી નથી કરી, હું માત્ર ઉધાર લઈ રહી છું. લોકર ખોલીને મૃણાલે પૂછ્યું, મારે પરીક્ષાની ફી ભરવાની હતી. કઈ પરીક્ષાની ફી? સોનાના દાગીનામાં લેવાય છે. સર્વરીએ નજર ઝુકાવી લીધી. વસુધા તેની સામે આવીને ઊભા રહી ગયા. છોકરીથી ભૂલ થઈ ગઈ. ઘરની વાત ઘરમાં રહેશે. મૃણાલે કહ્યું, દાગીના ક્યાં છે? સર્વરીએ જણાવ્યું કે તેણે તેને ઓંધની એક ગીરવ રાખવાની દુકાનમાં મૂકીને આશરે 2 લાખ રૂપિયા લીધા હતા. તે રકમનો કેટલોક ભાગ તેણે ઓનલાઈન ટ્રેનિંગમાં લગાવ્યો હતો અને બાકીનામાંથી નવો ફોન તથા કોચિંગ પેકેજ ખરીદ્યું હતું. મૃણાલે નિરંજન તરફ જોયું. હજી પણ આ નાની ભૂલ છે. નિરંજનનો ચહેરો ઝૂકેલો હતો. તેણે સર્વરીને કહ્યું કે તે બહુ ખોટું કર્યું, બહુ ખોટું. મૃણાલે તરત જ પૂછ્યું, એટલું જ? વસુધાએ નિરંજનનો હાથ પકડી લીધો. દીકરા, પોલીસમાં ગઈ તો આની જિંદગી બરબાદ થઈ જશે. કોણ આની સાથે લગ્ન કરશે? સમાજમાં આપણી શું ઇજ્જત રહેશે? નિરંજને મૃણાલ તરફ જોયું. આપણે કાલે દુકાનમાંથી દાગીના છોડાવી લઈશું. પૈસા હું આપી દઈશ. તારી પાસે 2 લાખ રૂપિયા છે. તે ચૂપ રહ્યો. તો પૈસા કોણ આપશે? નિરંજને મુશ્કેલીથી કહ્યું. થોડા સમય માટે તું આપી દે, હું ધીમે ધીમે પાછા આપી દઈશ. મૃણાલને લાગ્યું જાણે કોઈએ તેની અંદર બચેલો છેલ્લો વિશ્વાસ પણ ખેંચી લીધો હોય. તેની વસ્તુ ચોરાઈ હતી અને હવે તેની પાસે જ કહેવામાં આવી રહ્યું હતું કે તે પોતાના ચોરાયેલા દાગીના પાછા મેળવવાની કિંમત પણ પોતે જ ચૂકવે. હું 1 રૂપિયો નહીં આપું. તેણે કહ્યું. કાલે સવારે સર્વરી પોતે જ દુકાન જશે. જે સામાન ખરીદ્યો છે તે વેચશે કે પાછો આપશે. બાકીના પૈસા તમે ચારેય ભેગા થઈને મેળવો. બપોર સુધી દાગીના પાછા નહીં આવે તો હું લેખિત ફરિયાદ કરીશ. વસુધાએ ગુસ્સામાં કહ્યું, તું તારી નણંદને જેલમાં મોકલીશ? મૃણાલે શાંત સ્વરે ઉત્તર આપ્યો.
જેલમાં મોકલવાનો નિર્ણય હું નહીં પણ તેનું કર્મ કરશે. નિરંજન તેની પાછળ રૂમ સુધી આવ્યો. કૃપા કરીને ફરિયાદ ન કરતી, તેણે કહ્યું. હું બધું ઠીક કરી દઈશ. મૃણાલે ટેબલના ખાનામાંથી એક કાગળ કાઢ્યો. તેના પર તેણે છેલ્લા 2 મહિનાની ઘટનાઓ તારીખ સાથે લખી હતી. તે પહેલીવાર પણ આ જ કર્યું હતું. તેણે કહ્યું, પછી મારી કબાટ ખુલી, મારી સાડીઓ લેવામાં આવી, મારા કપડાં બિઝનેસમાં વપરાયા, મારા બાળકના રૂમનું તાળું તોડાયું, હવે મારી માતાનું આપેલું સોનું ગીરવે મુકાયું. તે આમાંથી શું ઠીક કર્યું? નિરંજને માથું ઝુકાવી લીધું. તું હર વખતે ખોટી વ્યક્તિ સાથે ત્યાગ માંગે છે. મૃણાલે કહ્યું, તારામાં તારી માતા સાથે સીમા બનાવવાની હિંમત નથી, એટલા માટે તું મને મારો અધિકાર છોડવાનું કહે છે. તારામાં બહેનો પાસે જવાબદારી માંગવાની હિંમત નથી, એટલા માટે તું મને તેમની કિંમત ચૂકવવાનું કહે છે. નિરંજનની આંખો ભરાઈ આવી. હું પરિવાર તૂટવા નથી દેવા માંગતો. પરિવાર પહેલાથી તૂટી રહ્યો છે, બસ અવાજ નથી થયો. આગલા દિવસે દાગીના પાછા આવી ગયા. સર્વરીએ નવો ફોન વેચ્યો. કેતકીએ પોતાના બચતમાંથી થોડી રકમ આપી અને નિરંજને પર્સનલ લોન લીધી. મૃણાલે દુકાનની રસીદ, વિડીયો અને વાતચીતનું રેકોર્ડિંગ સુરક્ષિત રાખી લીધું. વસુધાએ તે દિવસથી તેને વહુ નહીં પણ શત્રુ સમજવાનું શરૂ કરી દીધું. મૃણાલે પણ આખરે એક નિર્ણય લઈ લીધો. તેણે ગૌરી પાસેથી પ્રોપર્ટી, પ્રેગ્નન્સી, ડોમેસ્ટિક રેસિડેન્સ અને મેરેજ સંબંધી અધિકારો પર વિગતવાર સલાહ માંગી. તેણે ઘરના બધા જ મૂળ દસ્તાવેજો બેંક લોકરમાં જમા કરાવી દીધા. સોસાયટી ઓફિસને લેખિત જાણ કરી કે તેની પરવાનગી વિના કોઈ નવા રહેવાસીનું નામ કાયમી રેકોર્ડમાં ન જોડવામાં આવે. તેણે ઘરના કામવાળાઓને સૂચના આપી દીધી કે તેના ભોજન અને દવાઓને અલગ રાખવામાં આવે. તેણે નિરંજન સાથેનું જોઈન્ટ ક્રેડિટ કાર્ડ બંધ કરી દીધું અને સ્પષ્ટ કરી દીધું કે વસુધા, કેતકી, રેવતી અને સર્વરીના વ્યક્તિગત ખર્ચ હવે તે નહીં ઉપાડે. બહારથી જોતા તે માત્ર બહુ વધુ સાવધ થઈ ગઈ હતી, પરંતુ અંદર એક ઘણો મોટો બદલાવ આવી ચૂક્યો હતો. હવે મૃણાલ પોતાના લગ્નને પ્રેમના દૃષ્ટિકોણથી નહીં પરંતુ જોખમના દૃષ્ટિકોણથી જોવા લાગી હતી. તે દરેક વર્તનનું મૂલ્યાંકન કરવા લાગી. કોણ જૂઠું બોલી રહ્યું છે, કોણ આર્થિક લાભ લઈ રહ્યું છે, કોણ તેને અલગ કરવા માંગે છે, અને સૌથી મહત્વપૂર્ણ, સંકટ આવવા પર તેને પતિ કોની સાથે ઊભો રહેશે. જવાબ તેને પસંદ ન હતો. તેમ છતાં તેણે તરત જ ઘર છોડવાનો અથવા લગ્ન સમાપ્ત કરવાનો નિર્ણય લીધો નહીં. તેને અંદર હજી પણ એક નાની આશા હતી કે આવનારા બાળકના વિચારથી નિરંજન જવાબદાર બની જશે. તેને ખબર ન હતી કે વસુધા અને તેની દીકરીઓ તે બાળકને પરિવારની નવી શરૂઆત તરીકે નહીં પરંતુ પોતાના અધિકારના અંત તરીકે જોવા લાગી હતી. અને જે દિવસે તેમને ખબર પડી કે મૃણાલના ગર્ભમાં દીકરો છે, તેમની અંદરનો લોભ ભયમાં બદલાઈ ગયો. તે જ ભય ટૂંક સમયમાં એક એવો ષડયંત્રને જન્મ આપવાનો હતો જેમાં મૃણાલ પાસેથી માત્ર તેનું ઘર કે ઘરેણાં જ નહીં પરંતુ તેના અજન્મા બાળકના ભવિષ્યને છીનવી લેવાની તૈયારીઓ કરવામાં આવી રહી હતી. ડોક્ટરે જ્યારે સ્કીન તરફ ઇશારો કરતા કહ્યું કે મૃણાલના ગર્ભમાં એક સ્વસ્થ પુત્ર ઉછરી રહ્યો છે, તો તેની આંખોમાં અનાયાસે આંસુ આવી ગયા. ધૂંધળી કાળી સફેદ છબીમાં બાળક પોતાની આંગળીઓ હલાવી રહ્યું હતું. ધબકારા નિયમિત હતા અને વિકાસ સામાન્ય. મૃણાલે સ્કીન પર નજર ટકાવી રાખી. થોડીક ક્ષણો માટે ઘરનો તણાવ, તૂટેલું તાળું, ગાયબ ઘરેણાં અને સતત થતા વિવાદો બધું જ પાછળ છૂટી ગયું. તે નાનો જીવે જેણે તેની અંદર ફરીથી આશા જગાવી દીધી હતી. નિરંજન પણ તેની સાથે હોસ્પિટલ આવ્યો હતો. ડોક્ટરના રૂમમાંથી બહાર નીકળતી વખતે તેણે મૃણાલનો હાથ પકડવાનો પ્રયાસ કર્યો. દીકરો, તેણે ધીમા અવાજે કહ્યું. માં બહુ ખુશ થશે. મૃણાલે તેની તરફ જોયું. તને ખરેખર એવું લાગે છે? નિરંજને થોડી ક્ષણો તેની આંખોમાં સામનો કર્યો, પછી નજર હટાવી લીધી. તેઓ દાદી બનવાના છે. જૂની વાતોથી નારાજ હશે, પણ બાળકથી કેમ નારાજ થશે? મૃણાલે કોઈ જવાબ ન આપ્યો. ઘરે પહોંચવા પર નિરંજને બધાને સમાચાર સંભળાવ્યા. કેતકીએ બનાવટી ઉત્સાહ સાથે તાળી પાડી. રેવતીએ કહ્યું કે હવે ઘરમાં મોટો સમારોહ થવો જોઈએ. સર્વરીએ એક ક્ષણ માટે મૃણાલના પેટ તરફ જોયું અને પછી ચૂપચાપ પોતાના ફોન પર નજર ઝુકાવી લીધી. વસુધાના ચહેરા પર સ્મિત આવ્યું, પરંતુ તેમની આંખો સ્થિર રહી. સારી વાત છે, તેમણે કહ્યું. દેશમુખ પરિવારનો વંશ આગળ વધશે. આ વાક્ય સાંભળીને નિરંજન પ્રસન્ન થયો, પરંતુ મૃણાલે તે અવાજમાં કોઈ ઉષ્મા ન જોઈ. તેણે માત્ર ગણતરી હતી. તે રાત્રે મૃણાલ પાણી લેવા બહાર નીકળી તો તેણે રસોડા તરફથી ધીમા અવાજો સાંભળ્યા. વસુધા અને રેવતી વાત કહી રહી હતી. રેવતી કહી રહી હતી, બાળક થયા પછી ભયા સંપૂર્ણપણે તેના જ થઈ જશે. વસુધાએ ફફડાતા અવાજે જવાબ આપ્યો, બાળક હજુ થયું નથી અને ઘર કોઈ દિવસમાં હાથમાંથી નીકળી જતું નથી. જે વસ્તુ સમજદારીથી ન મળે તેને પરિસ્થિતિ બનાવીને લેવી પડે છે. મૃણાલના કદમ ત્યાં સ્તંભી ગયા. તે પૂરો સંવાદ સાંભળી ન શકી કારણ કે સર્વરી રૂમની બહાર આવી ગઈ હતી. મૃણાલ તરત જ પોતાના રૂમમાં પાછી ફરી. તે જાણતી ન હતી કે વસુધા કઈ પરિસ્થિતિની વાત કહી રહી હતી, પરંતુ હવે તે કોઈ શબ્દને હળવાશથી લેવા માટે તૈયાર ન હતી. આગામી થોડા દિવસોમાં ઘરનું વાતાવરણ અસામાન્ય રીતે શાંત થઈ ગયું. વસુધાએ અચાનક ફરિયાદો ઓછી કરી દીધી. કેતકી રસોડામાં મદદ કરવા લાગી. રેવતી મૃણાલ સામે અત્યંત નમ્ર વર્તન કરવા લાગી. સર્વરીએ કહ્યું કે તે પોતાની ભૂલ માટે શર્મિંદા છે અને પરીક્ષાની તૈયારી પર ધ્યાન આપવા માંગે છે. નિરંજને આ બદલાવને સુધારાનો સંકેત માન્યો. જોયું, તેણે એક રાત્રે મૃણાલને કહ્યું, બધું ધીમે ધીમે સારું થઈ રહ્યું છે. મૃણાલે પૂછ્યું, તમે નથી લાગતું કે આ બદલાવ બહુ અચાનક આવ્યો છે? કદાચ તેને પોતાની ભૂલો સમજાઈ ગઈ છે. શું તેણે માફી માંગી? નિરંજન ચૂપ થઈ ગયો. સુધારાનો પહેલો સંકેત જવાબદારી સ્વીકારવાની હોય છે.
મૃણાલે કહ્યું. અચાનક મીઠું બોલવું નહીં, નિરંજને થાકેલા અવાજમાં કહ્યું. દરેક વાતને શંકાની નજરે ન જો. મૃણાલે દલીલ ન કરી. તેણે માત્ર પોતાની સાવધાની વધુ વધારી દીધી. તેણે ભોજન અને દવાઓ પોતાના રૂમના નાના કબાટમાં રાખવાનું શરૂ કરી દીધું. ડોક્ટર દ્વારા આપવામાં આવેલો પૂરક પોષક તત્વો તે ઓફિસે લઈ જતી. ઘરમાં રાખેલું પાણી પણ માત્ર સીલબંધ બોટલમાંથી જ પીતી. આ વર્તનથી વસુધા નારાજ થતી, પણ સીધું કંઈ કહેતી નહીં. એક સાંજે વસુધા તેના માટે કેસરવાળું દૂધ લઈને આવી. ગર્ભવતી સ્ત્રી માટે સારું હોય છે, તેમણે કહ્યું. મૃણાલે કપ હાથમાંથી લીધો, પણ પીધો નહીં. અત્યારે મારું પેટ ભરેલું છે, પછી પી લઈશ. વસુધાના ચહેરા પર એક ક્ષણ માટે નિરાશા ઝળકી. દરેક વસ્તુ પર આટલી શંકા ઠીક નથી. હું તારી દુશ્મન નથી, મૃણાલે શાંત સ્વરે કહ્યું. તો પછી તમને મારા સાવધાન રહેવાથી કોઈ પરેશાની ન થવી જોઈએ. વસુધા કંઈ કહ્યા વગર ચાલી ગઈ. બીજા દિવસે સવારે એ જ કપ રસોડામાં ન હતો. સિંક પણ સંપૂર્ણપણે સાફ હતું. કદાચ તે સામાન્ય દૂધ જ હતું, પરંતુ હવે મૃણાલ પોતાના જીવન અને બાળકની સુરક્ષાને અનુમાન પર છોડી શકે તેમ ન હતી. આ દરમિયાન રેવતીએ સોશિયલ મીડિયા પર મૃણાલને લગતા કેટલાક અસ્પષ્ટ મેસેજ મૂકવાનું શરૂ કર્યું. એક પોસ્ટમાં લખ્યું હતું કે કેટલીક મહિલાઓ ગર્ભાવસ્થા પછી પોતાના પતિ અને સાસરિયાઓને ભાવનાત્મક રીતે નિયંત્રિત કરવા લાગે છે. બીજી પોસ્ટમાં તેણે કહ્યું કે ધનવાન લોકો અવારનવાર પોતાની ભૂલો છુપાવવા માટે ગરીબ સંબંધીઓનું અપમાન કરે છે. નામ ક્યાંય નહોતું, પરંતુ પરિવારના પરિચિતો સમજી શકતા હતા કે સંકેત કઈ તરફ છે. કેટલાક સંબંધીઓના ફોન વસુધા પર આવવા લાગ્યા. તેઓ દરેક વાતચીતમાં રડતો અવાજ બનાવીને કહેતા, અમે તો વહુની સેવા માટે પુણે આવ્યા હતા, તેને અમારાથી ખબર નહીં શી ફરિયાદ છે. આજકાલ તે ખૂબ ચીડિયા સ્વભાવની થઈ ગઈ છે. ગર્ભાવસ્થામાં મન પર અસર થાય છે કદાચ. મૃણાલને આ બધું પછીથી એક પિતરાઈ માસી પાસેથી જાણવા મળ્યું. તે માસીએ ચિંતા વ્યક્ત કરતા પૂછ્યું, દીકરી, બધું બરાબર છે? વસુધા કહેતી હતી કે તું અચાનક ગુસ્સો કરે છે અને વસ્તુઓ ફેંકે છે. મૃણાલ થોડી ક્ષણો મૌન રહી. મેં કોઈના પર વસ્તુઓ નથી ફેંકી, તેણે કહ્યું. તો તેઓ આવું કેમ કહેશે? મૃણાલ પાસે જવાબ નહોતો, પણ પુરાવા ન હતા. તેણે ગોરીને ફોન કર્યો. ગોરીએ આખી વાત સાંભળીને કહ્યું, તેઓ તારી સામે એક વાર્તા બનાવી રહ્યા છે. શા માટે? શક્ય છે કે ભવિષ્યમાં તને માનસિક રીતે અસ્થિર સાબિત કરવા માટે. ઘરેલું વિવાદમાં જે વ્યક્તિ પહેલા પોતાની વાર્તા સંબંધીઓ અને પડોશીઓ સુધી પહોંચાડી દે છે, લોકો વારંવાર તેને જ સાચું માની લેશે. મૃણાલની અંદર બેચેની વધી ગઈ. તેમને આનાથી શું મળશે? જો લગ્ન તૂટે છે તો તેઓ કહી શકે છે કે સમસ્યા તારા વર્તનમાં હતી. જો બાળકની કસ્ટડીનો વિવાદ થાય તો પણ આ વાર્તા ઉપયોગી થઈ શકે છે. અને જો તેનો તને ઘર છોડવા પર મજબૂર કરવા માંગે છે તો સામાજિક દબાણ અલગ લાભ આપશે. મૃણાલે પૂછ્યું, મારે શું કરવું જોઈએ? તારા મેડિકલ રિપોર્ટ સુરક્ષિત રાખ. ડોક્ટર પાસેથી તણાવ અને ગર્ભાવસ્થાની સ્થિતિ લેખિતમાં લે. સોસાયટીના કેમેરા અને એન્ટ્રી રેકોર્ડની માહિતી રાખ. અને જ્યાં સુધી શક્ય હોય તેમની સાથે એકલા બંધ રૂમમાં વિવાદ ન કર. મૃણાલે ગોરીની સલાહ માની લીધી. થોડા દિવસો પછી સોસાયટીના સુરક્ષા સુપરવાઇઝર મહાદેવે મૃણાલને પાર્કિંગમાં રોકી લીધી. મેડમ, એક વાત કેવી હતી? તેણે સંકોચથી કહ્યું. કહો. ગઈકાલે તમારા સાસુ નીચે ઓફિસમાં આવ્યા હતા. તેમણે પૂછ્યું કે શું તેમને કાયમી રહેવાસી તરીકે રેકોર્ડમાં ઉમેરી શકાય છે. મેં કહ્યું કે ફ્લેટ માલકીની લેખિત પરવાનગી જોઈએ. મૃણાલનો ચહેરો કઠોર થઈ ગયો. પછી તેમણે કહ્યું કે દીકરો પણ માલિક છે. મેં રેકોર્ડ જોયો તો નામ પર માત્ર તમારું જ હતું, તેથી મેં અરજી ન લીધી. તેમણે કોઈ કાગળ આપ્યો હતો. એક અંધરું ફોર્મ હતું, તેમાં તમારી સહી ન હતી. મૃણાલે ફોર્મની નકલ માંગી. તેના પર નિરંજનનું નામ સહમાલિક તરીકે લખવામાં આવ્યું હતું, જ્યારે તે કાનૂની રીતે ખોટું હતું. સાંજે તેણે નિરંજનની સામે ફોર્મ મૂક્યું. આ શું છે? નિરંજને આશ્ચર્યથી જોયું. મેં નથી ભર્યું. તારી માએ સોસાયટીના જમા કરાવવાનો પ્રયાસ કર્યો છે. નિરંજને કપાળ પર હાથ ફેરવતા કહ્યું. કદાચ તેમને લાગ્યું હશે કે રહેવાવાળાનું મકાન નામ લખવું જરૂરી છે, તો પછી તને માલિક કેમ લખ્યો? માને કાનૂની તફાવત ખબર નહીં હોય, મૃણાલે કટાક્ષ ભર્યા સ્મિત સાથે કહ્યું. દર વખતે તારી માથી એ જ ભૂલ થાય છે જેનાથી તેમને અધિકાર મળી શકે છે. નિરંજને અવાજ ધીમો રાખ્યો. હું તેમની સાથે વાત કરીશ. આજે? હા, મારી સામે. નિરંજને અનિચ્છાએ વસુધાને બોલાવી. ફોર્મ જોતા જ તેઓ ભડકી ગયા. સોસાયટીમાં નામ લખાવાથી ક્યુ ઘર છીનવી લીધું. સુરક્ષા માટે રેકોર્ડ હોવો જોઈએ, મૃણાલે કહ્યું. કાયમી રહેવાસી બનવા માટે માલિકની પરવાનગી જોઈએ. નિરંજન આ ઘરમાં રહે છે. શું તેનો કોઈ અધિકાર નથી? કાનૂની માલિક નથી? વસુધાએ નિરંજન તરફ જોયું. સાંભળે છે, તારી પત્ની બધાની સામે કહી રહી છે કે તું આ ઘરમાં માત્ર મહેમાન છે. મૃણાલે કહ્યું. મેં એવું નથી કહ્યું, પરંતુ ખોટી વિગતોવાળા ફોર્મ પર સહી નહીં થાય. વસુધાએ કાગળ ટેબલ પર પછાડ્યો. ઠીક છે, અમારે કોઈ નામ નથી જોઈતું. એક દિવસ આ જ ઘર તને ગળી જશે. નિરંજને તેમને શાંત કરવાનો પ્રયત્ન કર્યો. મૃણાલે જોયું કે તે ફરીથી સાચા પ્રશ્નથી બચી રહ્યો હતો. ફોર્મમાં ખોટી માહિતી કોણે અને કયા ઉદ્દેશ્યથી ભરી? એ જ અઠવાડિયે મૃણાલની ઓફિસમાં એક અજાણ્યો ઈમેલ આવ્યો. તેમાં લખ્યું હતું કે વિભાગના પ્રમુખ પોતાના અંગત જીવનના ગંભીર માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા છે અને કર્મચારીઓ પર અયોગ્ય દબાણ લાવે છે. કોઈ પુરાવા નહોતા, પરંતુ સંદેશ માનવ સંસાધન વિભાગ અને 2 વરિષ્ઠ અધિકારીઓને મોકલવામાં આવ્યો હતો. મૃણાલના કામના પ્રદર્શન પર અત્યાર સુધી કોઈ પ્રશ્ન ઉઠ્યો ન હતો, તેથી ઓફિસે તેમને અનામી ફરિયાદ માનીને નોંધી લીધી. છતાં તેને આંતરિક ચર્ચામાં હાજર રહેવું પડ્યું. મૃણાલે ઈમેલને ટેકનિકલ વિગતો ગોરીને મોકલી. મોકલનારે કામચલાઉ સરનામાનો ઉપયોગ કર્યો હતો.
પરંતુ ભાષામાં કેટલાક શબ્દો એવા હતા જે રેવતી પાસેથી પોસ્ટમાં ઉપયોગ કરતી વખતે મૃણાલની અંદર હવે શંકા ભયમાં બદલાઈ રહી હતી. ઘરના લોકો માત્ર તેને પરેશાન ન કરી રહ્યા, તેઓ વ્યવસ્થિત રીતે તેની વિશ્વસનીયતા નબળી કરી રહ્યા હતા. તે સાંજે તેણે નિરંજનને કહ્યું, તારી બહેનોમાંથી કોઈએ મારી ઓફિસમાં ફરિયાદ મોકલી છે. તારી પાસે પુરાવા છે? અત્યારે નહીં તો આક્ષેપ ન કર. જ્યારે ઘરેણા ગાયબ થયા હતા ત્યારે પણ તે આજ કહ્યું હતું. દરેક વસ્તુનો સંબંધ મારા પરિવાર સાથે ન હોઈ શકે, મૃણાલે ધીમા સ્વરે કહ્યું. અને દર વખતે આંખો બંધ કરવી એ નિર્દોષતા નથી કહેવાતી. તેમની વચ્ચેનું અંતર હવે માત્ર ભાવનાત્મક રહ્યું નહોતું. બંને એક જ રૂમમાં રહેતા હતા, પણ અલગ અલગ દુનિયામાં સૂતા. નિરંજન હજુ પણ માનતો હતો કે સમય સાથે સ્થિતિ શાંત થઈ જશે. મૃણાલ જાણતી હતી કે સમય માત્ર એવા લોકોને મજબૂત કરી રહ્યો છે જેઓ સતત મર્યાદાઓ પાર કરી રહ્યા હતા. થોડા દિવસો પછી મૃણાલની માં સુનંદાએ ગર્ભાવસ્થાની પારંપરિક ગોદ ભરાઈને તે આયોજન કરવાનું સૂચન કર્યું. મૃણાલ મોટી ભીડ ઈચ્છતી ન હતી, તેથી તેને નક્કી કર્યું કે માત્ર નજીકના લોકો જ આવશે. સુનંદાએ દીકરીની પસંદગીની વાનગીઓ તૈયાર કરાવી. ઘરમાં હળદર, આંબાના પાન અને ગલગોટાના ફૂલોથી સજાવટ થઈ. મૃણાલે લીલા રંગની પેટની સાડી પહેરી. તેના ખોળામાં ફળ અને ભેટો રાખવામાં આવી. મહિલાઓએ પારંપરિક ગીતો ગાયા. થોડા કલાકો માટે વાતાવરણ ખરેખર ખુશનુમા દેખાયું. પરંતુ સમારોહ વચ્ચે વસુધા વારંવાર એવું કહેતી રહી કે બાળક દેશમુખ પરિવારનો વારસદાર છે. તેઓ સંબંધીઓને કહેતા, મૃણાલ કામમાં વ્યસ્ત રહે છે. બાળક થયા પછી તેને અમે જ સંભાળીશું. એક વડીલ સંબંધીએ મજાકમાં પૂછ્યું, તો શું બાળક કરારમાં રહેશે? વસુધાએ તરત જ જવાબ આપ્યો, પુણેમાં જ રહેશે. ઘર તો મોટું છે, પછીથી સંપત્તિ પણ તેની થશે. મૃણાલે તેમની તરફ જોયું. તે પહેલીવાર સમજી રહી હતી કે વસુધા બાળકને પ્રેમથી નહીં પરંતુ સંપત્તિ સાથે જોડીને જોઈ રહી હતી. સમારોહ પછી સુનંદાએ એકાંતમાં પૂછ્યું, તારા સાસુ દરેક વાતના ફ્લેટનો ઉલ્લેખ કેમ કરી રહ્યા હતા? મૃણાલે બધું જણાવી દેવાનો નિર્ણય લીધો. ચોરી, ખોટું ફોર્મ, સોશિયલ મીડિયાની પોસ્ટ અને ઓફિસમાં આવેલી ફરિયાદ. સુનંદા સાંભળતી રહી. તેમના ચહેરા પર ચિંતા ઘેરી બનતી ગઈ. તું મારી સાથે ચાલ, તેમણે કહ્યું. ઓછામાં ઓછું બાળક ન થાય ત્યાં સુધી. જો તું હજી જતી રહીશ તો તેઓ કહેશે કે મેં ઘર છોડી દીધું. ઘર બચાવીને શું કરીશ જો પોતે સુરક્ષિત ન રહી? મૃણાલે માનો હાથ પકડ્યો. હું જલ્દી નિર્ણય લઈશ. તેણે નિર્ણય લેવાનો સમય ન મળ્યો. 3 દિવસ પછીની સાંજે મૃણાલ ઓફિસેથી જલ્દી પાછી ફરી. ડોક્ટરે તેને વધુ આરામ કરવાની સલાહ આપી હતી. ઘરમાં પ્રવેશતા જ તેને અસામાન્ય શાંતિ અનુભવાઈ. ટેલિવિઝન બંધ હતું. કેતકી, રેવતી અને સર્વરી તેમના રૂમમાં હતા. વસુધા રસોડામાં કંઈક બનાવી રહી હતી. આજે જલ્દી? વસુધાએ પૂછ્યું. થાક હતો. રૂમમાં આરામ કર, હું જમવાનું મોકલાવી દઈશ. મૃણાલે કહ્યું કે તેને ભૂખ નથી અને તે પોતાના રૂમમાં જતી રહી. લગભગ 1 કલાક પછી તે બાથરૂમમાં જવા માટે ઊભી થઈ. બેડરૂમ સાથે જોડાયેલા બાથરૂમ થોડા દિવસોથી રિપેરિંગમાં હતું, તેથી તેને પેસેજવાળો કોમન બાથરૂમ ઉપયોગ કરવો પડી રહ્યો હતો. પેસેજની લાઇટ ચાલુ હતી, પરંતુ બાથરૂમની અંદર અંધારું હતું. મૃણાલે સ્વિચ દબાવી. લાઇટ ન થઈ. તેણે પાછળ ફરીને અવાજ આપ્યો, બલ્બ ખરાબ છે શું? કોઈએ જવાબ ન આપ્યો. તે ફોનની ફ્લેશલાઇટ ચાલુ કરવા માટે રોકાઈ. ત્યારે જ અંદરથી હળવી તીખી ગંધ આવી. જમીન અસામાન્ય રીતે ચમકી રહી હતી. પ્રવેશદ્વાર પાસે એક પારદર્શક પ્રવાહી ફેલાયેલું હતું, જેના ઓછા અજવાળામાં ઓળખવું મુશ્કેલ હતું. મૃણાલનું હૃદય ઝડપથી ધડકવા લાગ્યું. તેણે અંદર પગ ન મૂક્યો. તે પાછળ હટી જ રહી હતી કે અચાનક પેસેજમાં રેવતી દેખાઈ. શું થયું? તેણે પૂછ્યું. જમીન પર શું નાખ્યું છે? રેવતીએ અંદર ડોક્યું કરીને કહ્યું, કદાચ સફાઈવાળીએ કંઈક છોડ્યું હશે. આજે સફાઈવાળી આવી જ નથી. રેવતીનો ચહેરો એક ક્ષણ માટે બદલાઈ ગયો. તો માએ સાફ કર્યું હશે. મૃણાલે તરત જ ફોન કાઢીને જમીનનો ફોટો લીધો. પછી તેણે સોસાયટીના મેન્ટેનન્સ વિભાગને ફોન કર્યો અને નિરીક્ષણ માટે કર્મચારીને બોલાવ્યો. કર્મચારી પહોંચે તે પહેલાં જ વસુધા ડોલ લઈને આવી ગઈ. આટલી નાની વાતમાં સોસાયટીને કેમ બોલાવી રહી છે? તેમણે કહ્યું, મેં ફ્લોર સાફ કર્યો હતો, પાણી રહી ગયું હશે. મૃણાલે તેમનો રસ્તો રોકી દીધો. કોઈ કંઈ નહીં ધોવે, પહેલાં નિરીક્ષણ થશે. વસુધાની આંખોમાં ક્રોધ ચમક્યો. હવે પોતાના ઘરમાં બાથરૂમની સફાઈ પણ તારી પરવાનગીથી થશે. આ ઘર મારું છે અને હું ગર્ભવતી છું. ફ્લોર પર આવું પ્રવાહી છોડવું એ અકસ્માત નથી. નિરંજન તે સમયે ઓફિસેથી પાછો ફરી રહ્યો હતો. તેને ફોન પર જાણ કરવામાં આવી તો તેણે કહ્યું કે તે જલ્દી પહોંચી રહ્યો છે. મેન્ટેનન્સ કર્મચારી આવ્યો. તેણે જણાવ્યું કે ફ્લોર પર કઈ પ્રકારનું ઘટક ક્લિનિક લિક્વિડ ફેલાવવામાં આવ્યું હતું અને મુખ્ય બલ્બને ઢીલો કરવામાં આવ્યો હતો. તેના મતે આ સામાન્ય સફાઈની સ્થિતિ ન હતી, કારણ કે પ્રવાહી બરાબર પ્રવેશદ્વારની સામે જમા હતું. મૃણાલે નિરીક્ષણની લેખિત નોંધ લીધી. વસુધાએ આને અપમાન ગણાવ્યું. મેં ઘર સાફ કર્યું અને હવે મને ગુનેગાર બનાવવામાં આવી રહ્યો છે. નિરંજન પહોંચતા તણાવથી ઘેરાઈ ગયો. તેણે પહેલા વાત માની સાંભળી, પછી કર્મચારીની નોંધો જોઈ. કદાચ આ ભૂલ હતી, તેણે કહ્યું. મૃણાલે તેની તરફ જોયું. બલ્બ પણ ભૂલથી ઢીલો થયો. પ્રવાહી પણ બરાબર દરવાજા પર ભૂલથી જમા થયું અને બધા લોકો જાણતા હતા કે હું આ જ બાથરૂમનો ઉપયોગ કરું છું. નિરંજને ધીમા સ્વરે કહ્યું, તું કહેવા શું માંગે છે? હું કહી રહી છું કે કોઈ મને પાડવા માંગતું હતું. વસુધા બૂમ પાડી ઉઠી. મારા જ બાળકના સોગંદ, મેં એવું નથી કર્યું. તેમની કસમે નિરંજનને ફરી અસ્થિર કરી દીધો.
મૃણાલે કહ્યું, સોગંદ પુરાવા નથી હોતા. વિવાદ વધવા લાગ્યો. મૃણાલનું બ્લડ પ્રેશર વધી રહ્યું હતું. તેણે પોતાના રૂમમાં જવાનો નિર્ણય લીધો, પરંતુ જેવી તે ફરી, સરવરીએ પાછળથી કહ્યું, દરેક વાતમાં નાટક કરવાની કોઈ સારી માં નથી બની શકતું. મૃણાલ રોકાઈ ગઈ. શું કહ્યું તે? સરવરીએ નજર ફેરવી લીધી. કંઈ નહીં. અચાનક વસુધાએ રડવાનું શરૂ કરી દીધું. કેતકી અને રેવતી પણ બોલવા લાગી. ચારે બાજુથી અવાજો ઉઠ્યા. મૃણાલ બધાને ગુનેગાર સમજે છે. તે પરિવારને તોડી રહી છે. તે ગર્ભાવસ્થાનો લાભ ઉઠાવી રહી છે. તેને મનોચિકિત્સકની જરૂર છે. તણાવ અને ઘોઘાટ વચ્ચે મૃણાલનો શ્વાસ ઝડપી થઈ ગયો. પેટના નીચેના ભાગમાં અચાનક તીવ્ર ખેંચાણ થયું. તેણે દિવાલ પકડી લીધી. નિરંજન તેની તરફ આગળ વધ્યો. શું થયું? દર્દ. તેના બોલતા જ પગ પાસે હળવી ભીનાશ અનુભવાઈ. મૃણાલનો ચહેરો સફેદ પડી ગયો. નિરંજને તેને સંભાળી અને તરત હોસ્પિટલ લઈ ગયો. ડોક્ટરે તપાસ પછી જણાવ્યું કે વધુ પડતા તણાવને કારણે ગર્ભાશયમાં સમય પહેલા સંકોચન શરૂ થઈ ગયું હતું. બાળક હજુ સુરક્ષિત હતું, પરંતુ મૃણાલને ઓછામાં ઓછા થોડા દિવસો હોસ્પિટલમાં દેખરેખ હેઠળ રાખવી જરૂરી હતી. નિરંજન તેની પાસે બેઠો રહ્યો. તે ભયભીત હતો, પરંતુ હજુ પણ પૂરી સચ્ચાઈ સ્વીકારવા તૈયાર ન હતો. તારે આરામ કરવો જોઈતો હતો, તેણે કહ્યું. મૃણાલે આંખો ખોલી. તું હજુ પણ મને દોષ આપી રહ્યો છે. હું દોષ નથી આપી રહ્યો, માત્ર કહી રહ્યો છું કે દલીલથી બચવું જોઈતું હતું. મેં દલીલ શરૂ નહોતી કરી. મને અસુરક્ષિત સ્થિતિ મળી. માએ કહ્યું. તે સફાઈ કરી રહી હતી અને તે માની લીધું. નિરંજને કંઈ કહ્યું નહીં. મૃણાલની આંખોમાં આંસુ ન હતા. તેનો અવાજ સંપૂર્ણપણે શાંત હતો. જો આજે હું અજવાળા વગર અંદર જતી રહી હોત અને પડી જાત તો પણ શું કહેત કે માથી ભૂલ થઈ ગઈ. નિરંજને માથું ઝુકાવી દીધું. તને પુરાવા જોઈએ છે ને? મૃણાલે કહ્યું. તારી માએ મારી વસ્તુઓ લીધી, મારા રૂમનું તાળું તોડાવ્યું, ખોટા દસ્તાવેજો બનાવવાનો પ્રયાસ કર્યો, મને બદનામ કરી અને હવે ઘરમાં એવી સ્થિતિ બનાવી જ્યાં હું અને મારું બાળક જોખમમાં મુકાઈ શકતા હતા. છતાં તને પુરાવા જોઈએ છે. હું મારી મા પર હત્યાના પ્રયાસનો આરોપ કેવી રીતે લગાવી દઉં? મેં તને આરોપ લગાવવાનું નથી કહ્યું. મેં તને તારી પત્ની અને બાળકની સુરક્ષા પસંદ કરવાનું કહ્યું હતું. નિરંજન પાસે કોઈ જવાબ ન હતો. બીજે દિવસે સવારે ગોરી હોસ્પિટલ આવી. તેણે મૃણાલના મેડિકલ રિપોર્ટ, સોસાયટીનું નિરીક્ષણ અને ફોટા જોયા. હવે તું પાછી એ ઘરમાં નહીં જાય, તેણે સ્પષ્ટ કહ્યું. મૃણાલે કહ્યું, કાયમી ધોરણે નહીં. અત્યારે સુરક્ષા માટે તારી મા પાસે જા. અમે નોટિસ મોકલીશું. મૃણાલ સંમત થવાની જ હતી કે નિરંજનનો ફોન વાગ્યો. ફોન પર તેની કંપનીમાંથી જાણ કરવામાં આવી હતી કે એક જરૂરી ફાઇલ ઘરે રહી ગઈ છે. તે થોડી વારમાં પાછા ફરવાનું વચન આપીને ફ્લેટ પર ગયો. બપોરનો સમય હતો. તેણે વિચાર્યું કે ઘરે બધા આરામ કરી રહ્યા હશે. દરવાજો ખોલતી વખતે તેણે ચાવી ધીમેથી ફેરવી. અંદરથી અવાજો આવી રહ્યા હતા. ડ્રોઈંગ રૂમમાં વસુધા, કેતકી, રેવતી અને સરવરી બેઠા હતા. ટેબલ પર ચા અને મીઠાઈ રાખી હતી. તેમના ચહેરા પર ચિંતાનો કોઈ સંકેત ન હતો. રેવતી કહી રહી હતી, આજે તો તે બચી ગઈ. કેતકીએ ધીમા સ્વરે કહ્યું, આટલો શોર બકોર કોણ કરે? નિરંજનનો હાથ દરવાજા પર જ થંભી ગયો. વસુધાએ કહ્યું, મેં લાઇટ એટલે જ બંધ કરાવી હતી કે તેને જમીન દેખાય નહીં, પણ તે જરૂર કરતાં વધારે સાવધ થઈ ગઈ છે. સરવરી બોલી, હવે આગળ શું કરીશું? વસુધાનો જવાબ ઠંડો હતો. તેને સીધું નુકસાન પહોંચાડવું મુશ્કેલ છે. હવે યોજના બદલવી પડશે. સંબંધીઓમાં એ વાત ફેલાઈ ચૂકી છે કે તે માનસિક રીતે અસ્થિર છે. ડોક્ટરના રિપોર્ટમાં તણાવ લખ્યો છે. બાળક થયા પછી જો આપણે સાબિત કરી દઈએ કે તે ગુસ્સામાં નિયંત્રણ ગુમાવી દે છે તો નિરંજનને બાળકની જવાબદારી મળી શકે છે. રેવતીએ પૂછ્યું, અને ફ્લેટ? બાળક નિરંજન પાસે રહે તો ફ્લેટ પણ દબાણ લાવી શકાય. વહુ માં બનીને નબળી પડશે. અદાલત, સમાજ, નોકરી બધું સંભાળતા થાકી જશે. આખરે સમાધાન કરશે. કેતકી હસી. તો પણ ભૈયા તેની વાત માની શકે છે. વસુધાએ તિરસ્કારથી કહ્યું, નિરંજન બાળપણથી મારી વાત વિના નિર્ણય નથી લેતો. તેને બસ એટલું જ કહેવું પડશે કે વહુએ બાળકને જોખમમાં મૂક્યું. તે ડરી જશે. નિરંજનની અંદર કંઈક તૂટી ગયું. તેણે ધીમેથી ફોન કોલ કાઢીને રેકોર્ડિંગ શરૂ કરી દીધું હતું. તેની આંગળીઓ ધ્રુજી રહી હતી, પણ તેણે અવાજ ન કર્યો. સરવરીએ કહ્યું, ઓફિસવાળો ઈમેલ પણ કામ આવ્યો. તેની કંપનીએ પૂછપરછ કરી છે. નિરંજનનો શ્વાસ અટકી ગયો. રેવતીએ ગર્વથી કહ્યું, મેં મોકલ્યો હતો. કેતકીએ પૂછ્યું, સોસાયટીવાળાનું ફોર્મ કેમ ન ચાલ્યું? વસુધાએ કહ્યું, પેલો સિક્યુરિટીવાળો વચ્ચે આવી ગયો, પણ કંઈ વાંધો નહીં. આપણને સમય મળી જાય તો નિરંજન પાસે કાગળો પર સહી કરાવી અઘરી નથી. નિરંજન દરવાજો ખોલીને અંદર આવી ગયો. ચારે સ્ત્રીઓ પથ્થરની જેમ જામી ગઈ. વસુધા સૌથી પહેલા સંભાળી. તું ક્યારે આવ્યો? નિરંજને ફોન ઊંચો કર્યો. એટલી વારથી કે બધું સાંભળી ચૂક્યો છું. વસુધાનો ચહેરો બદલાઈ ગયો. અમે મજાક કરી રહ્યા હતા. મૃણાલને પાડવાની મજાક નહીં બેટા, તું ખોટું સમજી રહ્યો છે. તેની નોકરી બગાડવાની મજાક, તેને ગાંડી સાબિત કરવાની મજાક, મારા બાળકને તેનાથી છીનવવાની મજાક. વસુધા તેની પાસે આવી. તું મારી વાત સાંભળ. નિરંજન પાછળ હટી ગયો. પહેલીવાર તેના ચહેરા પર મા પ્રત્યે ડર નહીં, તૃણા હતી. તમે લોકોએ તેને બાથરૂમમાં પાડવાનો પ્રયાસ કર્યો. અમે કંઈ નથી કર્યું. રેકોર્ડિંગમાં તમારો અવાજ છે. રેવતી અચાનક બોલી, ભૈયા, ભાભીએ અગાઉ તમારું બહુ અપમાન કર્યું છે હતું. અમે માત્ર નિરંજને તેની વચ્ચે જ રોકી દીધી. એટલા માટે તે તેની ઓફિસમાં ખોટી ફરિયાદ મોકલી. રેવતી ચૂપ થઈ ગઈ. નિરંજને સરવરી તરફ જોયું.
તે તેનું સોનું ચોર્યું. તેણે પોલીસ ન બોલાવી, છતાં તું તેના બાળકની વિરુદ્ધ યોજના બનાવી રહી હતી. સરવરી રડવા લાગી. માએ કહ્યું હતું, દરેક ગુના માટે માં જવાબદાર છે અને તમે લોકો માસૂમ છો. કેતકીએ કહ્યું, ભૈયા, અમને ડર હતો કે બાળક થયા પછી તમે અમને છોડી દેશો. નિરંજનનો અવાજ ભારે થઈ ગયો. એટલે તમે મારા બાળકની માને નુકસાન પહોંચાડવાનો નિર્ણય લીધો. રૂમમાં કોઈ અવાજ ન હતો. વસુધાએ અંતિમ હથિયાર કાઢ્યું. તેમણે રડતા રડતા કહ્યું, મેં તને જન્મ આપ્યો છે. શું તું એક સ્ત્રી માટે તારી માને ગુનેગાર કહીશ? નિરંજનની આંખો ભરાઈ આવી, પરંતુ આ વખતે તે પાછળ ન હટ્યો. જે સ્ત્રીની વાત તમે કહી રહ્યા છો તે મારી પત્ની છે. તેના ગર્ભમાં મારું બાળક છે અને હું આટલા મહિના તમારી દરેક ભૂલને માત્ર તો સમજીને બચાવતો રહ્યો. વસુધાએ તેનો હાથ પકડવા ચાહ્યું. નિરંજને હાથ હટાવી લીધો. આજ પછી તમે લોકો આ ઘરમાં નહીં રહો. ચારેય એક સાથે તેની તરફ જોયું. તું અમને કાઢી મૂકીશ. આ મૃણાલનું ઘર છે. તમે છેતરપિંડીથી પ્રવેશ કર્યો, જૂઠું બોલીને રોકાયા અને હવે તેનો જીવ અને બાળકની સુરક્ષા સામે યોજના બનાવી. તમે બધા તમારો સામાન બાંધો. વસુધા જમીન પર બેસી ગઈ અને વિલાપ કરવા લાગી. તેમણે મૃત પ્રતિ, પોતાના સંઘર્ષ અને દીકરાના ઉછેરની દુહાઈ આપી. નિરંજન દરેક શબ્દ સાંભળતો રહ્યો, પરંતુ આ વખતે તે શબ્દ પાછળ છુપાયેલી સાંકળ તેને દેખાઈ રહી હતી. તેણે સોસાયટીની સુરક્ષાને બોલાવી, ગોરીને ફોન કર્યો, પછી પોલીસમાં પ્રાથમિકતા માહિર નોંધાવીની વાત કરી. વસુધા અચાનક રડવાનું બંધ થઈ ગયું. ઊભી થઈ ગઈ. તું પોલીસ બોલાવીશ? નિરંજને કહ્યું. હા. તે એક શબ્દે આખા ઘરની શક્તિનું સંતુલન બદલી નાખ્યું. હોસ્પિટલ પાછા ફરતી વખતે નિરંજનના હાથ ધ્રુજી રહ્યા હતા. તેણે ગાડી થોડે દૂર ઊભી રાખીને લાંબા સમય સુધી સ્ટીયરિંગ પર માથું રાખીને બેસી રહ્યો. તેને સમજાઈ રહ્યું હતું કે સચ્ચાઈ માત્ર તેની મા અને બહેનોની ક્રૂરતા નહોતી. સચ્ચાઈ એ પણ હતી કે આ ક્રૂરતાને શક્ય બનાવવામાં તેનું સૌથી મોટું યોગદાન હતું. તેણે દરેક ચેતવણીને પત્નીની કઠોરતા કહી, દરેક ચોરીને ભૂલ, દરેક અપમાનને પારિવારિક સમાધાન, દરેક જૂઠાણાને માની મજબૂરી. તેણે સીધી રીતે કોઈને ઈજા નહોતી પહોંચાડી, પરંતુ ગુનેગારોને સતત સુરક્ષા આપી હતી. હોસ્પિટલ પહોંચીને તે મૃણાલના રૂમમાં ગયો. મૃણાલ જાગી રહી હતી. ગૌરી અને સુનંદા થોડીવાર પહેલાં જઈ ચૂકી હતી. નિરંજન તેના પલક પાસે ઊભો હતો. શબ્દો ન નીકળ્યા. મૃણાલે તેની તરફ જોયું. શું થયું? તે ધીમે ધીમે ઘૂંટણભેર બેસી ગયો. મેં બધું સાંભળી લીધું. મૃણાલની આંખો સ્થિર થઈ ગઈ. નિરંજને ફોન તેની સામે મૂક્યો અને રેકોર્ડિંગ ચાલુ કરી દીધું. રૂમમાં વસુધા અને ત્રણેય દીકરીઓના અવાજો ગુંજવા લાગ્યા. ઓફિસની ખોટી ફરિયાદ, બાથરૂમની યોજના, બાળકની છીનવાની વાત અને પ્લેટ પર દબાણ. દરેક શબ્દ સ્પષ્ટ હતો. રેકોર્ડિંગ પૂરું થયું તો રૂમમાં માત્ર મેડિકલ સાધનોનો ધીમો અવાજ રહ્યો. નિરંજન રડી રહ્યો હતો. મને માફ ન કરતી, તેણે કહ્યું. હું તે લાયક નથી. મેં તારી વાત પર વિશ્વાસ ન કર્યો. મેં તને એકલી છોડી દીધી. તેમણે જે કર્યું તેની હિંમત તેમને અમારામાંથી મળી. મૃણાલે ચહેરો બીજી તરફ કરી લીધો. મેં તેમને ઘરમાંથી કાઢી મૂક્યા છે, તેણે કહ્યું. સુરક્ષા અને પોલીસને જાણ કરી છે. હું બધાની સામે સાક્ષી આપીશ. મૃણાલે ધીમા સ્વરે પૂછ્યું. જો તે રેકોર્ડિંગ ન સાંભળ્યું હોત તો નિરંજન પાસે જવાબ ન હતો. જો હું ખરેખર પડી ગઈ હોત, તેણે પૂછ્યું. જો આપણું બાળક ન બચ્યું હોત તો શું ત્યારે પણ તું કહેત કે માથી ભૂલ થઈ ગઈ? નિરંજનનું ડૂસકું નીકળી ગયું. મૃણાલની આંખોમાંથી પણ આંસુ આવી ગયા, પરંતુ તેનો સ્વર કઠોર રહ્યો. આજે તે પહેલીવાર સાચું કામ કર્યું છે. તેનો અર્થ એ નથી કે અગાઉના બધા ખોટા કામ ભૂસાઈ ગયા. હું જાણું છું કે તું પિતા તરીકે તારા બાળકની રક્ષા કરી શકે છે, પરંતુ પતિ તરીકે તારું સ્થાન હજુ ખાલી છે. નિરંજને માથું ઝુકાવી લીધું. તું જે નિર્ણય કરીશ તે હું સ્વીકારીશ. નહીં, મૃણાલે કહ્યું. હું પહેલી વાર તારે પણ નિર્ણય લેવો પડશે. માત્ર મારી વાત માનીને નહીં, પોતાની સમજથી નક્કી કર કે સાચું શું છે. પછી તેના પરિણામો ભોગવ. બીજા દિવસે સવારે મૃણાલે સોસાયટી સુરક્ષા, હોસ્પિટલનો રિપોર્ટ, ઓફિસની ફરિયાદ અને નિરંજનના રેકોર્ડિંગની નકલો ગૌરીને સોંપી દીધી. વસુધા અને તેની દીકરીઓ કરાર પાછી ફરી ચૂકી હતી, પરંતુ છતાં તેમણે સંબંધીઓને સંદેશ મોકલી દીધો હતો કે વહુએ દીકરાને માંથી અલગ કરી દીધો છે. હવે સંઘર્ષ ઘરની ચાર દિવાલોની બહાર નીકળી ચૂક્યો હતો. મૃણાલ જાણતી હતી કે આગામી હુમલો તેની પ્રતિષ્ઠા પર થશે, પરંતુ આ વખતે તે એકલી ન હતી. અને સૌથી મહત્વની વાત એ હતી કે હવે તેની પાસે માત્ર શંકા નહીં, સત્યનો અવાજ હતો. કરાર પાછા ફર્યા પછી વસુધાએ સૌથી પહેલાં એ જ કર્યું જેની મૃણાલ અને ગૌરીને આશંકા હતી. તેમણે પોતાના સંબંધીઓને ફોન કરવાનું શરૂ કરી દીધું. દરેક વ્યક્તિને વાર્તાનું એક નવું સ્વરૂપ સંભળાવવામાં આવ્યું. ક્યાંક કહેવામાં આવ્યું કે મૃણાલે તેમને અડધી રાત્રે ઘરમાંથી કાઢી મૂક્યા. ક્યાંક જણાવવામાં આવ્યું કે તેને નિરંજનને સંપત્તિના લોભમાંથી અલગ કરી દીધો. કેટલાક લોકો પાસે વસુધાએ એવું પણ કહ્યું કે ગર્ભાવસ્થાના કારણે મૃણાલનું માનસિક સંતુલન બગડી ગયું છે અને તે કારણ વગર બધા પર ચોરી અને હત્યા જેવા આરોપો લગાવી રહી છે. રેવતીએ સોશિયલ મીડિયા પર સતત અસ્પષ્ટ મેસેજ મૂકવાના શરૂ કરી દીધા. તે સીધું મૃણાલનું નામ ન લખતી, પરંતુ દરેક પોસ્ટમાં એટલા સંકેતો હતા કે પરિવાર અને પરિચિતો તરત સમજી જતા. એક પોસ્ટમાં તેણે લખ્યું, કેટલીક શિક્ષિત મહિલાઓ કાયદા અને પૈસાનો ઉપયોગ પરિવારને નષ્ટ કરવા માટે કરે છે. બીજી પોસ્ટમાં કહેવામાં આવ્યું, જ્યારે દીકરો પત્નીની સંપત્તિમાં રહેવા લાગે તો માનવ ત્યાગ ભૂલી જાય છે. થોડા દિવસોમાં આ સંદેશાઓ નીચે સહાનુભૂતિ ભરેલી ટિપ્પણીઓ આવવા લાગી, જે લોકોએ ક્યારેય મૃણાલ સાથે બરાબર વાત પણ નહોતી કરી.
તેઓ તેને અભિમાની, નિર્દયી અને પરિવાર વિરોધી કહેવા લાગ્યા. હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી મૃણાલ પોતાની મા સુનંદાના ઘરે જતી રહી. ડોક્ટરે સ્પષ્ટ કહ્યું હતું કે તેને સંપૂર્ણ આરામ, નિયમિત તપાસ અને તણાવથી દૂર રહેવાની જરૂર છે. તેનું મન પોતાના ફ્લેટમાં પાછા ફરવાનું હતું, પરંતુ ગૌરીએ સમજાવ્યું કે કાનૂની કાર્યવાહી શરૂ થાય ત્યાં સુધી સુરક્ષિત સ્થાને રહેવું વધુ યોગ્ય રહેશે. નિરંજન તે જ ફ્લેટમાં એકલો રહ્યો. પહેલીવાર તેને સમજાયું કે તે ઘર જેને તે આટલા વર્ષોથી પોતાનું માનતો રહ્યો હતો, વાસ્તવમાં મૃણાલની હાજરીથી ઘર બનતું હતું. પરંતુ દરેક રૂમ ખાલી લાગતો હતો. બાળકનો રૂમ ફરીથી બંધ હતો. દરવાજા પાસે પારણા પર પડેલો ઉજળો તેને વારંવાર પોતાની નબળાઈની યાદ અપાવતો હતો. તે દરરોજ સુનંદાના ઘરે જઈને મૃણાલ માટે દવાઓ, ફળ અને ડોક્ટરે લખેલી વસ્તુઓ આપી આવતો. મૃણાલ તેની સાથે માત્ર જરૂરી વાતો કરતી. તે બાળકની તપાસ, હોસ્પિટલની અપોઇન્ટમેન્ટ અને પોલીસને આપવામાં આવનારા નિવેદન પર ચર્ચા કરતી, પરંતુ લગ્ન અથવા ક્ષમા વિશે કોઈ જવાબ આપતી નહીં. નિરંજને એક દિવસ કહ્યું, મેં કંપનીમાંથી થોડા દિવસની રજા લીધી છે. તારે જ્યાં પણ જવું હોય હું સાથે ચાલીશ. મૃણાલે કહ્યું, તું પિતા તરીકે સાથે આવી શકે છે, પરંતુ એવું ન સમજતો કે આપણી વચ્ચે બધું સામાન્ય થઈ રહ્યું છે. હું એવું નથી સમજતો. અત્યારે તું અપરાધબોધમાં છે. અપરાધબોધ વારંવાર વ્યક્તિને થોડા સમય માટે સારો બનાવી દે છે. અસલી પરિવર્તન ત્યારે દેખાય છે જ્યારે કોઈ તને જોઈ ન રહ્યું હોય. નિરંજને માથું ઝુકાવી દીધું. હું સાબિત કરીશ, મૃણાલે શાંત સ્વરે કહ્યું. મને પુરાવા નથી જોઈતા, મને સત્ય જોઈએ છે, અને સત્ય એ છે કે તારા બદલાથી પણ મારો અનુભવ ભૂંસાઈ જશે નહીં. ગૌરીએ નિરંજનનું રેકોર્ડિંગ, સોસાયટીના કર્મચારીનું લેખિત નિવેદન, બાથરૂમના ફોટા, ખોટું રહેવાસી ફોર્મ, સર્વર દ્વારા ઘરેણાં ગીરવે મૂકવાની પહોંચ અને ઓફિસમાં મોકલવામાં આવેલી ફરિયાદ સંબંધિત ટેકનોનિક અને એકત્રિત કરી. પોલીસમાં વિગતવાર ફરિયાદ નોંધાવવામાં આવી, કારણ કે મૃણાલની સીધી રીતે પડી ન હતી અને તેને શારીરિક ઈજા નહોતી પહોંચી. તેની તપાસ ઘણી કલમો અને પુરાવાઓ પર આધારિત હતી. છતાં રેકોર્ડિંગમાં 4 સ્ત્રીઓની કબૂલાત એટલી સ્પષ્ટ હતી કે પોલીસે વસુધા, રેવતી, કેતકી અને સર્વરીને પૂછપરછ માટે બોલાવ્યા. વસુધા પહેલા દિવસે પોલીસ સ્ટેશન ન પહોંચી. તેમણે સ્વાસ્થ્યનું ખરાબ હોવાનું કારણ આપ્યું. બીજી નોટિસ પછી તેઓ કરારના એક સ્થાનિક રાજકીય કાર્યકર્તા અને 2 સંબંધીઓ સાથે આવ્યા. તેમનો ચહેરો દુઃખી અને થાકેલો દર્શાવવામાં આવ્યો અને તેણે પોલીસ અધિકારીને કહ્યું, મારી વહુ અમને ફસાવી રહી છે. તે ખૂબ જ પ્રભાવશાળી કંપનીમાં કામ કરે છે. તેની પાસે પૈસા અને વકીલ છે. અમે ગરીબ સ્ત્રીઓ ક્યાં જઈએ? અધિકારીએ રેકોર્ડિંગ ચાલુ કરી દીધું. વસુધાનો પોતાનો જ અવાજ રૂમમાં ગૂંજ્યો. લાઇટ બંધ કરાવી, ફ્લોર પર પ્રવાહી છોડવું, મૃણાલને માનસિક રીતે અસ્થિર સાબિત કરવી અને બાળકની કસ્ટડી દ્વારા ફ્લેટ પર દબાણ લાગવાની વાતો. રેકોર્ડિંગ પૂરું થયું તો વસુધાએ કહ્યું, અમે ગુસ્સામાં વાતો કરી રહ્યા હતા. દરેક કહેલી વાત ગુનો નથી હોતી. નિરંજન પણ નિવેદન આપવા હાજર હતો. વસુધાએ તેને જોતા જ રડવાનું શરૂ કરી દીધું. બેટા, તું સાચે તારી મા વિરુદ્ધ સાક્ષી આપીશ. નિરંજનનો ચહેરો પીળો હતો, પરંતુ તેણે નજરો ન ઝુકાવી. હું કોઈની વિરુદ્ધ નથી. જે સાંભળ્યું છે તેના વિશે સાચું બોલીશ. વસુધાએ કહ્યું, તારી પત્નીએ તને મોહરું બનાવ્યું છે. નિરંજને જવાબ આપ્યો, મોહરું હું પહેલા હતો, જ્યારે વિચાર્યા વગર તમારી દરેક વાત માનતો હતો. આ સાંભળીને વસુધાનું રડવું અચાનક બંધ થઈ ગયું. તેમના ચહેરા પર કઠોરતા આવી ગઈ. કેતકીએ પૂછપરછમાં દાવો કર્યો કે તેને કોઈ યોજનાની જાણ ન હતી, પરંતુ રેકોર્ડિંગમાં તેનો અવાજ સ્પષ્ટ હતો. રેવતીએ ઓફિસવાળા ઈમેલ સાથેનો સંબંધ નકાર્યો, પરંતુ તપાસમાં જાણવા મળ્યું કે કામચલાઉ ઈમેલ એ જ સાર્વજનિક ઇન્ટરનેટ સેન્ટરમાંથી મોકલવામાં આવ્યો હતો, જ્યાં તેના ફોને તે જ સમયે કનેક્શન લીધું હતું. સર્વરીએ ફરી કહ્યું કે તેણે બધું માના દબાણમાં કર્યું, પરંતુ તેના ઘરેણાં ચોરીના જૂના કેસથી તેના નિવેદનની વિશ્વસનીયતા નબળી પડી ગઈ. કાનૂની પ્રક્રિયા ધીમી ચાલી રહી હતી. મૃણાલ જાણતી હતી કે તેને તરત કોઈ નાટકીય ન્યાય મળશે નહીં, પરંતુ તેના માટે સૌથી મહત્વનું એ હતું કે હવે ઘટનાઓ માત્ર પરિવારની અંદર બોલાયેલા શબ્દો ન હતી, તેઓ સત્તાવાર રેકોર્ડના ભાગ બની ચૂકી હતી. બીજી તરફ વસુધાની સામાજિક વાર્તા પણ ધીમે ધીમે તૂટવા લાગી. ગૌરીએ રેવતીની ખોટી પોસ્ટના સ્ક્રીનશોટ સુરક્ષિત કર્યા, પછી કાનૂની નોટિસ મોકલી. નોટિસમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું કે મૃણાલની માનસિક સ્થિતિ, નોકરી અને ચરિત્ર પર કરવામાં આવેલા ખોટા સંકેતો પાછા લેવામાં આવે, નહીંતર માનહાનિના કાર્યવાહી થશે. રેવતીએ પહેલા પોસ્ટ હટાવવાનો ઇનકાર કર્યો. તેને વિચાર્યું હતું કે અસ્પષ્ટ ભાષાને કારણે તેના પર કોઈ જવાબદારી આવશે નહીં, પરંતુ જ્યારે તેની કેટલીક ટિપ્પણીઓમાં મૃણાલનું નામ સીધું લખેલું હતું, તો તેણે બધી પોસ્ટ હટાવવી પડી અને સાર્વજનિક સ્પષ્ટીકરણ આપવું પડ્યું કે તેની વાતો કોઈ ચોક્કસ વ્યક્તિ વિશે ન હતી. તેનો કહેવાતો કપડાનો વ્યવસાય પણ આ સમયગાળામાં વિખેરાઈ ગયો. તેણે ઘણા ગ્રાહકો પાસેથી એડવાન્સ રકમ લીધી હતી, પરંતુ કપડાં આપ્યા ન હતા. મૃણાલના ઘરમાંથી ફોટા પાડીને તે જે કપડાને પોતાનું કલેક્શન જણાવતી હતી, તે વાસ્તવમાં તેની પાસે હતા જ નહીં. ગ્રાહકો પૈસા પાછા માંગવા લાગ્યા. કેટલાકે ફરિયાદ નોંધાવવાની ધમકી આપી.
કેતકીના બ્યુટી બિઝનેસની સ્થિતિ પણ અલગ ન હતી. તેણે નિરંજન પાસેથી લીધેલા પૈસા અને કેટલીક નાની બચતમાંથી મોંઘી સામગ્રી ખરીદી હતી, પરંતુ ગ્રાહકોનો રેકોર્ડ નહોતો રાખ્યો. તેણે જે સલૂનમાં કામ શરૂ કર્યું હતું ત્યાંથી કેટલાક ઉત્પાદનો પરવાનગી વગર ઘરે લઈ આવી. માલિકે તપાસ કરી તો તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી. સર્વરી ઓનલાઈન ટ્રેકિંગમાં પહેલા જ મોટા ભાગના પૈસા ગુમાવી ચૂકી હતી અને આ પછી તેણે પરીક્ષા કોચિંગના નામે બે નાની લોન પણ લીધી હતી. હપ્તાના ચૂકવવાના પર વસૂલાત એજન્ટો કરારના ઘરે પહોંચવા લાગ્યા. ત્રણેય બહેનો જે મૃણાલના ઘરમાં રહેતી વખતે એકબીજાનું સમર્થન કરતી દેખાતી હતી. આર્થિક દબાણ આવતા જ એકબીજા પર આરોપ લગાવવા લાગી. કેતકી કહેતી કે સર્વરીની ચોરીના કારણે આખો પરિવાર બદનામ થયો. સર્વરી આરોપ લગાવતી કે રેવતીની સોશિયલ મીડિયાની પોસ્ટથી પોલીસ અને વકીલનું ધ્યાન ખેંચાયું. રેવતી કહેતી કે માએ બધાને વિશ્વાસ અપાવ્યો હતો કે પુણેનો ફ્લેટ એક દિવસ તેમનો થઈ જશે, જેથી કોઈએ પોતાના ભવિષ્ય માટે ગંભીર યોજના ન બનાવી. વસુધા દરેક વિવાદમાં કહેતી, મેં બધું તમારી ભલાઈ માટે કર્યું, પરંતુ આ વાક્ય હવે કોઈની સાંત્વના આપતું ન હતું. એક રાત્રે કરારના ઘરમાં લોનની વસૂલાતને લઈને મોટો ઝઘડો થયો. પાડોશીઓએ અવાજો સાંભળ્યા. રેવતીએ માને પૂછ્યું, તમે અમને હંમેશા કેમ કહ્યું કે ભૈયા બધું સંભાળી લેશે? વસુધા બૂમ પાડી, શું મેં તમને કામ કરતા રોક્યા હતા? કેતકીએ તરત કહ્યું, જ્યારે પણ નોકરી મળી તમે જ કહ્યું હતું કે આપણે આપણા સ્તરની નથી. સર્વરી રડતા રડતા બોલી, તમે કહેતા હતા કે ભૈયાની પત્ની લાખો કમાય છે, આપણે નાની નોકરી કરવાની જરૂર નથી. પહેલીવાર વસુધાની સામે તેમના પોતાના બનાવેલા ભ્રમનું પરિણામ ઊભું હતું. તેમની દીકરીઓને સુરક્ષા નહોતી આપી, તેમણે તેમને નિર્ભરતાથી આદત આપી હતી. તેમણે ત્યાગનો અર્થ જવાબદારી શીખવડાવી નહોતી, પરંતુ બીજા પાસે અધિકાર માંગવો બનાવી દીધો હતો. નિરંજને પોલીસ અને કાનૂની ખર્ચ ઉપરાંત મા કે બહેનોની કોઈ અંગત લોન ચૂકવવાનો ઇનકાર કરી દીધો. તેણે માત્ર કરારના ઘરના જરૂરી રિપેરિંગ માટે સીધી કોન્ટ્રાક્ટરને યોગ્ય રકમ આપવાની ઓફર કરી, જેથી વૃદ્ધ માના રહેવાની પાયાની સુરક્ષા જળવાઈ રહે. વસુધાએ આને પણ અપમાન ગણાવ્યું. પૈસા મારા ખાતામાં મોકલ. તેમણે ફોન પર કહ્યું, કોન્ટ્રાક્ટરનું બિલ આપો, હું સીધું રોક ચૂકવણું કરી આપીશ. તને તારી મા પર વિશ્વાસ નથી. નિરંજન થોડીક ક્ષણ ચૂપ રહ્યો. પહેલા કરતો હવે દરેક વસ્તુ લેખિતમાં થશે. વસુધાએ ફોન કાપી નાખ્યો. મૃણાલને આ વિવાદોમાં કોઈ આનંદ ન મળ્યો. તેણે બદલો લેવા માટે કોઈને લોનમાં ધકેલ્યા ન હતા, કોઈને નોકરી નહોતી છોડાવી અને તેમની મુશ્કેલીઓનો સાર્વજનિક તમાશો પણ નહોતો બનાવ્યો. તેઓ પોતાની પસંદગીઓનું પરિણામ ભોગવી રહ્યા હતા. છતાં કેટલાક સંબંધીઓ સતત તેણે સમાધાનની સલાહ આપતા. એક વૃદ્ધ કાકાએ ફોન પર કહ્યું, દીકરી, મા દીકરીનો સંબંધ ન તોડો. તેમનાથી ભૂલ થઈ છે, પરંતુ પરિવારમાં માફી પણ હોય છે. મૃણાલે પૂછ્યું, જો હું એ ફ્લોર પર પડી જાત અને મારું બાળક ન બચત તો શું ત્યારે પણ તમે આને ભૂલ કહત? બીજી તરફ કેટલીક મહિલાઓએ કહ્યું કે ગર્ભવતી વહુએ મોટું દિલ રાખવું જોઈએ. મૃણાલે દરેક વ્યક્તિને વિસ્તારથી જવાબ આપવાનું બંધ કરી દીધું. તેણે માત્ર એટલું જ કહ્યું, મામલો કાનૂની પ્રક્રિયામાં છે, સત્ય દસ્તાવેજોમાં મોજૂદ છે. ધીમે ધીમે લોકોનો રસ ઓછો થવા લાગ્યો. સમાજ વારંવાર કોઈ પરિવારની દુર્ઘટનાને થોડા દિવસો સુધી મનોરંજનની જેમ જુએ છે, પછી નવા વિષય તરફ આગળ વધી જાય છે. પરંતુ જે લોકોએ તે દુર્ઘટના જીવી હોય તેમની અંદર તેનો પ્રભાવ વર્ષો સુધી રહે છે. ગર્ભાવસ્થાનો 7મો મહિનો શરૂ થતાં જ મૃણાલ ફ્લેટમાં પાછી ફરી. તે પહેલાં સોસાયટીની પરવાનગીથી તાળા અને સિક્યોરિટી કોડ બદલવામાં આવ્યા. વસુધા અને ત્રણેય બહેનોના પ્રવેશની પરવાનગી લેખિતમાં રદ કરવામાં આવી. ઘરના અમુક ભાગોમાં સિક્યોરિટી કેમેરા લગાવવામાં આવ્યા, પરંતુ અંગત જગ્યાઓનું પૂરું ધ્યાન રાખવામાં આવ્યું. નિરંજને પ્રસ્તાવ મૂક્યો કે તે થોડા સમય માટે અલગ ભાડાના ઘરમાં જતો રહેશે. મૃણાલે કહ્યું, આ ઘરમાંથી ભાગવાની જરૂર નથી, પરંતુ આપણે અલગ રૂમમાં રહીશું. અત્યારે આપણો સંબંધ માત્ર બાળક અને કાનૂની બાબતો પર પૂરતો મર્યાદિત રહેશે. નિરંજને વિરોધ કર્યા વગર સ્વીકારી લીધું. તેણે ઘરના મોટા ભાગના કામ પોતાના માથે લીધા. તે રસોઈ બનાવવાનું શીખવા લાગ્યો, હોસ્પિટલની એપોઇન્ટમેન્ટ રેકોર્ડ રાખતો અને રાત્રે બાળકના રૂમની અધૂરી વસ્તુઓ ઠીક કરતો. તેણે ઉપર ઉજરડાવાળા પારણાને બદલવાની ઓફર કરી, પરંતુ મૃણાલે ના પાડી દીધી. ઉજળો રહેવા દે, તેણે કહ્યું. કેટલાક નિશાન આપણને યાદ અપાવે છે કે મર્યાદા તૂટવા પર શું થાય છે. નિરંજને પહેલીવાર કોઈ અપરાધ બોધ દર્શાવ્યા વિના તે વાતને સ્વીકાર કર્યો. એક સાંજે તેણે મૃણાલને કહ્યું, હું કાઉન્સેલરને મળી રહ્યો છું. મૃણાલે આશ્ચર્યથી તેની તરફ જોયું. મારે સમજવું છે કે હું માની સામે નિર્ણય કેમ નહોતો લઈ શકતો. તેણે કહ્યું, દરેક વખતે તેમના રડવાથી મને લાગતું હતું કે હું ખરાબ દીકરો છું. એ ડરમાં મેં તને ખરાબ પતિ બનવાની કિંમત ચૂકવી દીધી. મૃણાલે પૂછ્યું, શું તે આ એટલે કહી રહ્યો છે કે હું તારી સાથે રહીશું? શરૂઆતમાં કદાચ આ જ આશા હતી. નિરંજને ઈમાનદારીથી કહ્યું, હવે સમજુ છું કે મારે બદલવું જોઈએ, ભલે તું પાછી આવે કે ન આવે. મૃણાલે પહેલીવાર તેના જવાબમાં બચાવ નહીં, જવાબદારી જોઈ, પરંતુ જવાબદારી વિશ્વાસ બરાબર ન હતી. 8મા મહિનામાં મૃણાલને રાત્રે અચાનક પ્રસૂતિ પીડા શરૂ થઈ. તારીખ ડોક્ટરે જણાવેલા સમય કરતાં વહેલી હતી.
નિરંજને ગભરામણ હોવા છતાં હોસ્પિટલની બેગ ઉપાડી સુનંદાને ફોન કર્યો અને મૃણાલને હોસ્પિટલ પહોંચાડી. પ્રસૂતિ લાંબી અને કઠિન હતી. જૂના તણાવ અને ગર્ભાવસ્થાની જટિલતાઓને કારણે ડોક્ટરોએ સતત દેખરેખ રાખી. નિરંજન હોસ્પિટલની બહાર બેઠો રહ્યો. તેણે પ્રાર્થના કરી, પરંતુ આ વખતે કોઈ ચમત્કારની માંગણી ન કરી. તે માત્ર ઈચ્છતો હતો કે મૃણાલ અને બાળક સુરક્ષિત રહે, ભલે તેમના ભવિષ્યમાં તેના માટે પતિનું સ્થાન ન હોય. વહેલી સવારે એક સ્વસ્થ પુત્રનો જન્મ થયો. જ્યારે નર્સે બાળકને મૃણાલના હાથમાં મૂક્યું, તેણે તેની નાની આંગળીઓ જોઈ. તે રડી રહી હતી, પરંતુ તે આંસુ, પીડા કે ડરના ન હતા. મહિનાઓ સુધી જે જીવને તે બીજાની લાલસા અને પોતાના પતિની નબળાઈથી બચાવતી રહી હતી, તે હવે તેની છાતી પાસે શ્વાસ લઈ રહ્યો હતો. સુનંદાએ બાળકનું કપાળ ચૂમ્યું. નિરંજન થોડે દૂર ઊભો હતો. તેણે આગળ આવવાની પરવાનગી માંગતી નજરે મૃણાલ તરફ જોયું. મૃણાલે ધીમા સ્વરે કહ્યું, આવો. નિરંજન પાસે આવ્યો. બાળકને જોતા તેના ચહેરો ધ્રુજી ગયો. તેણે હાથ લંબાવ્યો, પછી રોકી લીધો. અડી શકે છે, મૃણાલે કહ્યું. તેણે બાળકની હથેળી પર પોતાની આંગળી મૂકી નાના હાથે તેને પકડી લીધી. નિરંજનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. બાળકનું નામ વેદાંત રાખવામાં આવ્યું. વસુધાને તેના જન્મની જાણ નિરંજને મેસેજથી કરી. તેમણે તરત હોસ્પિટલ આવવાની ઈચ્છા વ્યક્ત કરી. નિરંજને સ્પષ્ટ જવાબ આપ્યો કે મૃણાલની પરવાનગી વગર કોઈ મુલાકાત થશે નહીં. વસુધાએ આને ફરી અપમાન ગણાવ્યું. તેમણે સંબંધીઓને ફરિયાદ કરી કે દાદીને પુત્રનો ચહેરો જોવા દેવામાં નથી આવતો. મૃણાલે થોડા અઠવાડિયા પછી સૌ ગોરી અને ડોક્ટરની સલાહથી નિર્ણય લીધો કે અત્યારે કોઈ સીધી મુલાકાત થશે નહીં. ભવિષ્યમાં જો વસુધા પોતાની જવાબદારી સ્વીકારે, કાઉન્સેલિંગ લે અને લેખિત સુરક્ષા શરતો માને તો નિયંત્રિત વાતાવરણમાં મુલાકાત પર વિચાર કરી શકાશે. આ નિર્ણય બદલો ન હતો. આ મર્યાદા હતી. વેદાંતના જન્મના 2 મહિના પછી મૃણાલ અને નિરંજન ગોરીની ઓફિસમાં બેઠા હતા. ટેબલ પર લગ્ન સમાપ્ત કરવા સંબંધિત દસ્તાવેજો રાખેલા હતા. નિરંજને પાના જોયા. શું તારો નિર્ણય અંતિમ છે? મૃણાલે તેની તરફ સીધું જોયું. હા. શું મારા બદલાવનું કોઈ મૂલ્ય નથી? ખૂબ મૂલ્ય છે. તેણે કહ્યું, તારો બદલાવ વેદાંતને એક સારો પિતા આપી શકે છે, તને એક સારો માણસ બનાવી શકે છે, પરંતુ દરેક બદલાવ લગ્નને બચાવવા માટે નથી હોતો. નિરંજનની આંખો ભરાઈ આવી. મેં વિચાર્યું હતું સમયની સાથે તું મને માફ કરી દઈશ. મેં તને માફ કરવાની દિશામાં ડગલું ભર્યું છે, મૃણાલે કહ્યું, પરંતુ માફી સાથે રહેવું અને તે અલગ વાતો છે. હું તારા માટે રોજ ધૃણા લઈને જીવવા નથી માગતી, છતાં હું તે ઘરમાં પત્ની બનીને નથી રહી શકતી જ્યાં મારા દરેક ભાઈને તે અતિયોગથી કહ્યો હતો. હું હવે એવો નથી રહ્યો, કદાચ નહીં, પરંતુ હું પણ હવે તે સ્ત્રી નથી રહી જેને તારી સાથે લગ્ન કર્યા હતા. રૂમમાં લાંબી શાંતિ છવાઈ ગઈ. મૃણાલે આગળ કહ્યું, જ્યારે મને તારી સૌથી વધુ જરૂર હતી, તું તટસ્થ રહેવાનું નાટક કરતો રહ્યો, પરંતુ અન્યાય સામે તટસ્થતા હંમેશા શક્તિશાળી વ્યક્તિની મદદ કરે છે. તારી માં અને બહેનોને મારી વસ્તુઓ લેવાની, મારી મર્યાદા તોડવાની અને મને નબળી સમજવાની તાકાત તારી ચૂપકીદીથી મળી. નિરંજને માથું ઝુકાવી લીધું. હું જાણું છું, હું તને વેદાંતથી દૂર નહીં કરું. તું તેનો પિતા છે. અમે તેના ઉછેર માટે સ્પષ્ટ વ્યવસ્થા બનાવીશું. તને તેને મળવાનો, તેના નિર્ણયોમાં ભાગ લેવાનો અને તેના જીવનમાં હાજર રહેવાનો અધિકાર હશે, જ્યાં સુધી તેની સુરક્ષા અને ભાવનાત્મક સ્થિરતાનું સન્માન થશે. નિરંજને પૂછ્યું, અને આપણે? મૃણાલે ધીમા સ્વરે કહ્યું, આપણે 2 એવા લોકો રહીશું જેમણે એક સમયે એકબીજાને પ્રેમ કર્યો હતો અને પછી એક કઠિન સત્યના કારણે અલગ રસ્તા પસંદ કર્યા. દરેક વાર્તામાં સાથે રહેવું એ સારો અંત નથી હોતો. નિરંજને દસ્તાવેજ પર સહી કરી દીધી. તેમના લગ્ન પરસ્પર સંમતિથી સમાપ્ત થયા. સંપત્તિ પર કોઈ વિવાદ ન થયો. ફ્લેટ મૃણાલના નામે જ રહ્યો. નિરંજન બાળકના ખર્ચમાં પોતાની આવક મુજબ યોગદાન સ્વીકાર્યું. મુલાકાત અને વલીપણાના નિર્ણયોની સ્પષ્ટ વ્યવસ્થા બનાવવામાં આવી. તે નજીકના એક ભાડાના એપાર્ટમેન્ટમાં રહેવા લાગ્યો. અઠવાડિયામાં ઘણીવાર વેદાંતને મળવા આવતો. બાળકની દવા, રસીકરણ અને દૈનિક દેખરેખ શીખતો. મૃણાલ દરેક વાત પર તેના પર વિશ્વાસ કરતી ન હતી, પરંતુ ધીમે ધીમે તેણે જોયું કે નિરંજન હવે બીજાની હાજરીમાં જ નહીં, એકલતામાં પણ જવાબદારી નિભાવે છે. વસુધા અને તેમની દીકરીઓ વિરુદ્ધ કેસ ચાલુ રહ્યો. કાનૂની પ્રક્રિયા લાંબી હતી, પરંતુ મધ્યસ્થી દરમિયાન તેમણે કેટલાક આરોપો સ્વીકાર્યા. રેવતીએ લેખિત માફી માંગવી પડી. સર્વરીએ ઘરેણાની ચોરી અને આર્થિક નુકસાનની જવાબદારી લેતા ચૂકવણી યોજના પર સહમત થવું પડ્યું. વસુધાને મૃણાલનો સીધો સંપર્ક ન કરવાની અને તેના ઘરમાં પ્રવેશવાનો પ્રયાસ ન કરવાની શરત માનવી પડી. કેતકીએ અંતે કરારના એક નાના સલૂનમાં નિયમિત નોકરી શરૂ કરી. પહેલીવાર તેને સમજાયું કે સામાન્ય પગાર અપમાન નહીં, સ્વતંત્રતાની શરૂઆત હોઈ શકે છે. રેવતીએ ગ્રાહકોના પૈસા પાછા આપવા માટે પોતાની મોંઘી વસ્તુઓ વેચી અને નાના સ્તરે અસલી કપડાં સાથે કામ શરૂ કર્યું. સર્વરીએ સ્પર્ધાત્મક પરીક્ષાનો દેખાડો છોડીને એક સ્થાનિક વીમા ઓફિસમાં તાલીમ લીધી. તેઓ સંપૂર્ણપણે બદલાઈ ગઈ. એવું કહેવું સત્ય નહીં હોય. તેમની પાસે હજુ પણ ફરિયાદો હતી. તેઓ હજુ પણ ઘણીવાર મૃણાલને પોતાના પતનની કારણ માનતી હતી, પરંતુ જીવન તેમને ઓછામાં ઓછું એ શીખવી ગયું કે કોઈ બીજાની આવક અને સંપત્તિને ભવિષ્યની યોજના સમજવી એ અંતે વ્યક્તિને અંદરથી ખોખલો કરી દે છે. વેદાંતના પહેલા જન્મદિવસે કોઈ ભવ્ય સમારોહ ન થયો. મૃણાલે માત્ર સુનંદા, કેટલાક નજીકના મિત્રો અને નિરંજન સાથે ઘરમાં નાનું આયોજન કર્યું.
બાળકના રૂમની દિવાલ પર હવે રંગીન ચિત્રો લાગેલા હતા. એ જૂનું પારણું એક ખૂણામાં રાખેલું હતું. તેના લાકડા પર ઉજળો હજુ પણ દેખાતો હતો. નિરંજનને બાળકને ખોળામાં લઈને કેક સામે ઊભો રાખ્યો. મૃણાલ થોડે દૂર ઊભી હસી રહી હતી. તેમની વચ્ચે હવે પતિ પત્નીવાળો સંબંધ ન હતો, પરંતુ નિરંતર યુદ્ધ પણ ન હતું. તેમણે પોતાના તૂટેલા લગ્નના બાળકના ભવિષ્ય પર બોજ ન બનવા દીધો. સમારોહ પૂરો થયા પછી મૃણાલ બાલ્કનીમાં ઊભી શહેરની રોશની જોઈ રહી હતી. સુનંદા તેની પાસે આવી. તને ક્યારે લાગે છે કે તે ઉતાવળે નિર્ણય લઈ લીધો? તેમણે પૂછ્યું. મૃણાલે થોડી વાર વિચાર્યું. નહીં. તેણે કહ્યું, ક્યારેક મને એ જીવનનું દુઃખ થાય છે કે જે હોઈ શકતું હતું, પરંતુ જે વાસ્તવમાં થયું તેને ભૂલીને તે કલ્પનાને બચાવી. એ પોતાની સાથે અન્યાય કહેવાય. સુનંદાએ તેને માથું ખભા પર મૂક્યું. મૃણાલે પોતાના જીવનમાંથી એક ઊંડી વાત શીખી હતી. પરિવારનો અર્થ માત્ર રક્ત સંબંધ નથી હોતો. પરિવાર એ સ્થાન છે જ્યાં વ્યક્તિની મર્યાદા, સુરક્ષા અને સન્માનનું મૂલ્ય હોય. માતા પિતાનો ત્યાગ બાળકોને કૃતજ્ઞ બનાવી શકે છે, પરંતુ તે ત્યાગની તેમની આખી જિંદગી પર માલિકીનો હક નથી મળતો. આ જ રીતે લગ્ન પ્રેમનું બંધન છે, કોઈ સ્ત્રીની કમાણી, ઘર અને સહનશીલતા પર સામૂહિક અધિકારનું પ્રમાણપત્ર નથી. નિરંજને પણ સમજ્યું કે સારો દીકરો બનવા માટે ખરાબ પતિ હોવું જરૂરી નથી. સાચી હિંમત ખોટી વ્યક્તિ સામે પણ સત્ય કહેવામાં આવે છે, પરંતુ તેણે આ શિક્ષા મોડેથી શીખી, અને મોડેથી શીખેલી દરેક શિક્ષાની એક કિંમત હોય છે. તેની કિંમત હતી તેના લગ્ન. મૃણાલે બદલો લઈને જીત મેળવી ન હતી. તેની જીત એ હતી કે તેણે બીજાની ક્રૂરતાને પોતાના ચરિત્રનો હિસ્સો ન બનવા દીધી. તેણે ગુનાનો જવાબ ગુનાથી નહીં, પરંતુ પુરાવા, કાયદા અને સ્પષ્ટ મર્યાદાઓથી આપ્યો. તેને નિરંજનને સજા આપવા માટે વેદાંતથી દૂર ન કર્યો, અને સમાજને ખુશ કરવા માટે પોતાના ઘાવની અવગણના પણ ન કરી. તે જાણતી હતી કે માફીનો અર્થ પાછા એ દરવાજાથી અંદર જવું નથી હોતો, તે જ્યાં ક્યારેક તમારી સુરક્ષા તોડવામાં આવી હોય. ક્યારેક માફી માત્ર એટલી જ હોય છે કે તમે તમારા હૃદય પરથી ઘૃણાનો બોજ ઉતારી દો, પરંતુ પોતાની મર્યાદા ત્યાં જ જાળવી રાખો જ્યાં અનુભવે તેને દોરી હતી. અને ક્યારેક પરિવારને બચાવવાનો સૌથી ઈમાનદાર રસ્તો તેને જૂના રૂમમાં જાળવી રાખવો જોઈએ નહીં, પરંતુ દરેક વ્યક્તિને તેના કર્મની જવાબદારી આપીને એક નવું, વધુ સુરક્ષિત રૂપ આપવાનું હોય છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.